ધોરણ 12 પછી કયા ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ છે અને જેમ તમને સરે કીધું એમ કે 10મા ધોરણ પછી 10માનું રિઝલ્ટ આવ્યા પછી પણ થોડું તમને ગાઈડન્સ મળી રહેશે કે આગળ તમારા માટે કયા કયા વિકલ્પો ખુલ્લા છે એટલે હું તમને ઝડપથી માહિતી આપતો જાઉં છું વચ્ચે તમને ક્યાંય પણ પ્રશ્ન થાય તો બિલકુલ તમે પૂછી શકશો ને પૂછવો જ જોઈએ આપણને બધાને ખ્યાલ છે ભારત દેશમાં આપણે રહીએ છીએ તો નાના મોટા કેટલા બદલાવ આવી રહ્યા છે એને ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલા એ જાણી લઈએ કે કયા ફિલ્ડમાં તક વધી રહી છે અને કયા ફિલ્ડમાં તક ઘટી રહી છે આજથી 2004-5 ની સાલમાં 10મા ધોરણમાં કમ્પ્યુટરની જગ્યાએ ટાઈપરાઈટર એવો સબ્જેક્ટ આવતો કદાચ તમે નામ પણ સાંભળ્યું હશે આજે ટાઈપિંગની જરૂરિયાત છે પણ સ્કિલ એ છે ઇન્સ્ટ્રુમેન્ટ બદલી ગયું એટલે 20 વર્ષની અંદર નાના મોટા બદલાવ આવી રહ્યા છે ટાઈપિંગ બંધ નથી થયું મોબાઈલમાં તમે કરતા જશો પણ ટાઈપરાઈટરનું અસ્તિત્વ નથી એમ એક વખત તમને ધ્યાનમાં આવી જાય કે કયા કયા ફિલ્ડમાં તક વધી રહી છે કયા ફિલ્ડમાં તકો નથી તો તમને આગળ તમારી કારકિર્દી પસંદ કરવા માટે થોડીક સરળતા રહે ડેમોગ્રાફિકલી જોઈએ તો તમે આંકડાશાસ્ત્ર ભણતા હશો લગભગ બધા વિદ્યાર્થીઓ એમાં મીડિયન એજ આવતી હોય તો તમે અહીંયા જુઓ તો જાપાનની મીડિયન એજ 48.6 છે એટલે કે ત્યાંની 50% વસ્તીની પોપ્યુલેશન 48 વર્ષથી ઉપર છે ત્યારે 50% વસ્તીની પોપ્યુલેશન ઉંમર 39 વર્ષથી ઓછી એમ જેમ જેમ આગળ જઈએ તો તેમને ધ્યાન આવે યુએસએ માં 50% લોકોની પોપ્યુલેશન 38 થી વધારે છે જ્યારે બાકીના 50% ની ઉંમર 38 થી ઓછી છે જ્યારે ભારતમાં આવીએ ત્યારે એ ઉંમર સૌથી ઘટી અને 28 જેવી થઈ જાય છે 28.7 એટલે કે ભારતની 50% પોપ્યુલેશન 28 વર્ષથી વધારે મોટી છે જ્યારે 50% પોપ્યુલેશન 28 વર્ષથી ઉંમર ઓછી ધરાવે છે એટલે કે ભારત અત્યારે યંગ કન્ટ્રી છે જે તમારા ને મારા માટે ફેવરેબલ છે વારંવાર કમ્પેરિઝન થતી હોય ભારતને ચાઇના અને ખાસ કરીને પોપ્યુલેશનમાં તો આપણે 2024 માં પોપ્યુલેશનમાં આગળ વધી ગયા આપણે ચાઇના કરતા પોપ્યુલેશન વધારે છે અને બીજું જ્યાં સુધીમાં તમે રિટાયર્ડ થશો એટલે કે 2070 માં તમે જોબ કરશો કે જ્યાં સુધીમાં તમે રિટાયર્ડ થશો ત્યાં સુધીમાં ભારતની વસ્તીમાં કોઈ ઘટાડો થવાનો નથી 2070 પછી ધીમે ધીમે ભારતની વસ્તીમાં ઘટાડો થશે આ બધા ફેક્ટર્સ આ બધા જે માપદંડો છે આપણે શું સૂચવે છે એ ગ્રેજ્યુઅલી તમે થોડાક આગળ જશો ત્યારે ખબર પડશે અત્યારે નહીં હજી ઓકે સૌથી વધારે ઇંગ્લિશ બોલાતું હોય એવી કન્ટ્રી પહેલા નંબર ઉપર આવે છે યુએસએ બીજા નંબર ઉપર કઈ કન્ટ્રી આવતી હશે ઇન્ડિયા પાકું એટલે આપણે રહી છીએ ભારતમાં એટલે બધું ખોટા વખાણ કરવા ઓકે ઇન્ડિયા કેટલા લોકો બોલતા હશે યુએસ માં ટોટલ વસ્તી 37 કરોડની છે 37 કરોડની વસ્તીમાં 31 કરોડ લોકો ઇંગ્લિશ બોલે છે હાલો ભારતમાં હશે તો પણ ભારતમાં કેટલા તમારું મારું ઇંગ્લિશ ભેગું કરીએ તો તમારું ઇંગ્લિશ સારું હોય મને ન ગણીએ તોય બીજા નંબર ઉપર ભારત આવે જે અંદાજે 13 કરોડ લોકો સાચું અને સારું ઇંગ્લિશ બોલી લખી શકે છે અને વાંચી પણ શકે છે એટલે આનો મતલબ શું થાય બાળકો એક કંપની હોય તમે બધો જેટલા 12મા ધોરણના વિદ્યાર્થી છે ને થોડો ખ્યાલ હોય કે એક કંપનીને પોતાની સર્વિસીસ પોતાની સેવાઓ અથવા પોતાની પ્રોડક્ટ્સ ઉત્પાદનો વેચવા હોય તો એના માટે ગ્રાહકોની જરૂરિયાત પડે એવી કન્ટ્રી એવા દેશો કે જ્યાં વસ્તી નથી 3 કરોડ 4 કરોડ 5 કરોડ એટલી જ વસ્તી હોય ત્યાં એ કંપનીને પોતાની વસ્તુઓ વેચવા માટે માર્કેટની બહાર પોતાના દેશની બહાર જવું પડે ત્યારે આપણી પાસે 140 કરોડની વસ્તી છે એમાંથી માની લો કે 50 કરોડ લોકો પણ ગ્રાહકો હોય તો 50 કરોડમાંથી મારે ખાલી 2 કરોડ ગ્રાહક જ જોઈએ છે એટલે ઓવરઓલ મને બહુ સરળતાથી એક દેશની વસ્તી જેટલા ગ્રાહકો ભારતમાંથી મળી રહેશે એટલે મારી કંપનીને બહાર જવું નહીં પડે જેટલું કન્ઝમ્પશન હશે એ બધું અહીંયા ઉત્પાદન અને સેવાઓ પૂરી કરી શકાશે અને વધારે માંગ રહેશે એવી જ રીતે ઇંગ્લિશનું જ પ્રભુત્વ કે ઇંગ્લિશ જ સારું એવું નથી ઇંગ્લિશ એક કમ્યુનિકેશન માટેની લેંગ્વેજ છે ઇંગ્લિશ કમ્યુનિકેશન નથી વાતચીત વગર પણ ઘણીવાર આપણે સમજી શકીએ એક શબ્દ બોલ્યા વગર પણ ફેશિયલ એક્સપ્રેશનથી સમજી શકાય પણ ઇંગ્લિશનું મહત્વ એટલા માટે છે કે એ બિઝનેસ લેંગ્વેજ છે તમારા સેલ ફોન થી લઈ અને બેંક એકાઉન્ટ સુધી તમામ ફોર્મ ઇંગ્લિશમાં જ હોય છે એટલે ઇંગ્લિશ આવડવું એક તમારા માટે સ્કિલ છે ભવિષ્યમાં જેને આપણે ગ્લોબલ લેંગ્વેજ કહીએ છીએ તો એની ઉપયોગિતા છે એટલે આ ફેક્ટર પણ તમારા મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે તમને ઇંગ્લિશ આવડે છે સમજતા લખતા વાંચતા એક સર્વે અનુસાર 2040 માં એટલે કે 15 વર્ષ પછી પોપ્યુલેશન
ટોટલ વર્કિંગ પોપ્યુલેશનમાં 50% ભારતીયો હશે. એપલ, ગૂગલ થી લઈ અને આજે અમરેલી સુધી જોઈ લો, બધી જગ્યાએ કામ કરતા લોકોમાં ઓફકોર્સ ભારતીયો છે, પણ જેમ આપણી પોપ્યુલેશન વધારે એમ ગ્લોબલી આખી દુનિયામાં વર્કિંગ પોપ્યુલેશનમાં આપણો રેટ વધારે છે. આનું ફિગર છે જે આપણને બતાવે છે કે ભારતમાં કેવો કેવો વિકાસ થયો છે. ભાઈ ભારતમાં આ રીતનો વિકાસ છે. 2010 થી 2014 માં ખાલી હાઈવે પાછળ 37,000 કરોડનો ખર્ચો થતો. 2021-22 માં જ ખાલી 1,31,000 કરોડનો ખર્ચો થયો. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે. એક પીપીટી સિવાયની વાત કરતો, બાળકો તમે વારંવાર સાંભળતા હશો, ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે ચીને પોતાનો વિકાસ ખૂબ કર્યો છેલ્લા 20 વર્ષમાં. 20-30 વર્ષમાં જે ચીને વિકાસ કર્યો એ બહુ સિમ્પલ સ્ટ્રેટેજી અપનાવી. જ્યાં 5 લાખથી વધારે વસ્તી છે ત્યાં એરપોર્ટ બાય સી અને સારું કન્સ્ટ્રક્શન વાળો રોડ, આટલી વસ્તુ કનેક્ટિવિટી હોવી જોઈએ. આ કનેક્ટિવિટી હોય એટલે આપણે વિકાસ થાય. રસ્તા સારા, લોકો ઝડપથી આવન જાવન કરી શકે, ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થાય. આ બધા પોઈન્ટ્સ એવા છે કે જે ચીને 30 વર્ષ પહેલા વિચારીને ઇમ્પ્લિમેન્ટ કર્યા. આપણે ગ્રેજ્યુઅલી એ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ કે જ્યાં 5 લાખથી વધારે વસ્તી છે ત્યાં એરપોર્ટ, સીપોર્ટ અથવા સારા રોડ, આ બેમાંથી ત્રણમાંથી બે કન્ડિશન આપણે પૂરી કરીએ છીએ. ગ્રેજ્યુઅલી જે 37,000 કરોડ ખર્ચો અટકતો હતો એ ખર્ચો 250 ગણો વધારીને 1,31,00,000 પહોંચ્યો. એવી જ રીતે રોડ પહેલા 2013 ને 14 માં રોજ અંદાજિત 12 કિલોમીટર રોડ બનતો આખા દેશમાં અલગ અલગ જગ્યાએ. કુલ રોડ બનવાની સંખ્યા 12 કિલોમીટર જેવી હતી, જ્યારે એ જ વસ્તુ આજે 37 કિલોમીટર સુધી પહોંચી છે. 2004 થી 2014 સુધીમાં આવાસ યોજના અંતર્ગત ગવર્નમેન્ટે 8 લાખ ઘર બનાવ્યા હતા. એ જ વસ્તુ 2015 થી 21 માં ગવર્નમેન્ટે 54 લાખ ઘર બનાવ્યા હતા. એટલે ઓવરઓલ હાઉસિંગ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીસ આ બધામાં ગવર્નમેન્ટનો સારો એવો રોલ છે કે જે ગવર્નમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. આગળ એવા જ ફિગર છે 2010-12 ની વર્ષમાં 2011 સુધી 12 સુધી આપણે ફોનને ઇમ્પોર્ટ કરતા, એટલે બહારથી ફોન મંગાવવા પડતા. હવે $9 મિલિયન ના ફોન આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને ઇવન તમને બધાને ખ્યાલ હશે આઈફોન જે છે એપલ કંપનીએ બેંગ્લોરમાં આવી ગઈ છે અને એનો પોતાનો પ્લાન્ટ ચાલુ કરી દીધો છે. એટલે દુનિયામાં હવે જેટલા ફોન બનશે એમાંથી 50% આઈફોન ભારતમાં બનતા હશે, જે પહેલા ચીનમાં બનતા. એટલે આ બધા પોઝિટિવ સાઇન્સ છે કે આવનારા સમયમાં ભારતના વિકાસના દરો કઈ રીતના હોઈ શકે. આ એની થોડી હાઇલાઇટ છે, બધાને ખ્યાલ હશે. અને પોઝિટિવલી આગળ જઈ રહી છે કે જેનાથી વિકાસનો દર થી લઈ અને આપણા ઇન્ફ્લેશનના રેટ્સને આપણે કંટ્રોલ કરી શકીએ. સુધી હશે અને 1.5 બિલિયન એવરી ડે ટ્રિપ્સ ભારતમાં બાય પ્લેન થતી હશે. એટલે એરપોર્ટ પણ એવા હશે ત્યારે પોસિબલ થાય. આગળ જોઈએ તો ભારતને ગ્રોથ એન્જિન કહેવાય છે. આખી દુનિયામાં ભારત ગ્રોથ એન્જિન છે. 6.5% દરે જીડીપી ના દરે ભારત વધી રહ્યું છે. તમને એમ થાય સર જીડીપી 6.5% વધે એનાથી મને શું ફેર પડે? ત્યારે 6.5% નો વધારો છે એ તમામ ઇન્ડસ્ટ્રીમાં થતું ઉત્પાદન ખર્ચ નહીં, એના પ્રોફિટ, એના ગ્રોથની વાત છે. આ ખબર પડી કે બાળકો કે મિસ થાય છે. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન દર વર્ષે 6.5% જેવું હોય. એનો મતલબ એમ કે જે ઉત્પાદન પહેલા 100 એ થતું, હવે એ ઉત્પાદન 106 થઈ. માંગ વધે એમાં આપણે શું કરવું પડે બાળકો? પુરવઠો વધારવો પડે. પુરવઠો આપમેળે વધી જાય કે એના માટે કોઈ પ્રયત્ન કરવા પડશે? આપમેળે વધી જાય તો એના માટે શું જોઈએ? માંગ છે તો પુરવઠો છે. પુરવઠો પૂરો કરવા એના બાળકો થઈ શકશે. હવે માણસો એમનેમ કામ કરશે કે એને પેમેન્ટ કરવું પડશે, એને સેલેરી ને વેજીસ દેવા પડશે. એટલે નવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે, નવી રોજગારીની તકો. અત્યારે તમે નથી કમાતા એવું માની પાસે કદાચ જે સ્કૂટર બાઇક હશે એ બદલાવી નાખશો તમે. એટલે જેમ રોજગારીની તકો 5 વર્ષ પછી તો સમજાશે. એટલે અત્યારે કદાચ જીડીપી ના આંકડામાં હશે ત્યારે જીડીપી એમાંથી નીકળતી નંબર ઓફ જોબ્સ, જોબ ઓપોર્ચ્યુનિટી અને પર્ટિક્યુલર સેક્ટર તમારા ધ્યાનમાં આવશે. પણ ઇટ્સ બિટ લોંગ પ્રોસેસ. એફડીઆઈ ની વાત કરીએ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશમાંથી આવતું સીધું રોકાણ 2000 ની સાલમાં $4 બિલિયન હતું, જે 2021 માં $84 બિલિયન પહોંચ્યું. આનો મતલબ બહુ સરળ છે. વિશ્વના ઘણા બધા દેશોને ભારત ઉપર ભરોસો છે એટલે ભારતમાં રોકાણ કરે. હવે પ્રશ્ન એવો આવે કે આપણે બે વાત મેં તમને કીધી, ભારતમાં કેટલા બદલાવ આવી રહ્યા છે અને કયા સેક્ટરમાં કેવા ચેન્જીસ હોઈ શકે. જે મેં તમને મુખ્ય વાત કરી સર્વિસ સેક્ટર. જીડીપી ના મુખ્ય 3 સેક્ટર હોય, પ્રોડક્શન, એગ્રીકલ્ચર અને સર્વિસીસ. એમાં સર્વિસ સેક્ટરમાં મોટા બદલાવ આવી રહ્યા છે જે તમારા માટે જોબ ઓપોર્ચ્યુનિટી અથવા બિઝનેસ કરવાની પુષ્કળ તકો ઊભી કરશે. હવે પ્રશ્ન એવો આવે કે સર ભણવું શું કામ જરૂરી છે? તમને થાય સર 12મા બોર્ડની પરીક્ષા આપો એટલે ખબર પડે ભણવું શું કામ જરૂરી છે.
ભણવાના બે મુખ્ય કારણ, પહેલું એક સારો માણસ બનવા માટે, સારો વ્યક્તિ, અને બીજું તમારી કારકિર્દી બનાવવા માટે. 2005-6 માં જ્યારે ગુજરાત ગવર્મેન્ટે તલાટી મંત્રીની ભરતીની શરૂઆત કરી ત્યારે 12મું ધોરણ પાસ થવું જરૂરી હતું. તમે 12મું ધોરણ પાસ કર્યું એટલે તલાટી મંત્રી માટે અપ્લાય કરી શકો. 2024 માં એટલે કે એક્ઝેક્ટ 20 વર્ષ પછી ગવર્મેન્ટે બીજી જાહેરાત કરી કે હવે તલાટી મંત્રી માટે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. ઓછામાં ઓછું તમારે સ્નાતક થવું જરૂરી છે. 20 વર્ષમાં આ બદલાવ આવ્યો. જ્યારે આવતા 30 વર્ષ તમે નોકરી કરવા માંગો છો અથવા બિઝનેસ કરવા માંગો છો, એના માટે આ પોઈન્ટ ઉપર રહેશે કે ભણવું જરૂરી છે અને બિલકુલ ભણવાથી જ તમને આગળ પ્રોગ્રેસ દેખાશે. આ જોઈએ 20મી સદીના એન્ટરપ્રેન્યોર્સ, ઉદ્યોગ સાહસિક કોણ હતા? આ બધા લોકો, જમશેદજી ટાટા, જેડી બિરલા, ધીરુભાઈ અંબાણી, આપણે જામનગર રિલાયન્સ ફેક્ટરી, બધાને યાદ આવી જાય. આ લોકોએ પોતાની કોઠા સૂઝથી બિઝનેસ શરૂ કર્યો. એને એક આઈડિયા આવ્યો, 5 લોકો પાસેથી સંપત્તિનું સર્જન કર્યું, 10 લોકો પાસેથી પૈસા માંગ્યા અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 21મી સદીના એન્ટરપ્રેન્યોર જોશો તો એક પણ એન્ટરપ્રેન્યોર કોઠા સૂઝથી ભણેલા નથી. સારી સંસ્થાઓમાંથી, આઈઆઈટી, આઈઆઈએમ, MIT એવી બધી સંસ્થાઓમાંથી ભણી અને પોતાના વેન્ચર્સ શરૂ કર્યા છે. અને 21મી સદીમાં પ્રોડક્શન નહીં, સર્વિસીસ ઉપર વધારે ભાર દેવાય છે. ઇન્ફોસિસ, ફ્લિપકાર્ટ, પેટીએમ, બાયજૂસ અને ભારતપે આ બધા ટેકનોલોજીકલ એન્ટરપ્રેન્યોર્સ છે કે જેને મોટા બદલાવ પોતાના ઇન્ડસ્ટ્રીમાં લઈને આવ્યા છે. અને આ ખાલી પોતાની કોઠાસૂઝ નહીં, સારો અભ્યાસક્રમ કરી, સારું એનાલિસિસ કરી અને પછી પોતાના બિઝનેસને શરૂ કર્યો છે. આજે તમારું કદાચ બેંક એકાઉન્ટ નહીં હોય તો ચાલી શકે, પણ તમને પેટીએમ વિશે ખ્યાલ નહીં હોય એવું નહીં બને. બધાને ખ્યાલ છે પેટીએમ શું છે, અને કદાચ પેરેન્ટ્સ બેલેન્સ આપી દે તો તમે એનો વપરાશ કરતા જાણતા જ હશો. નાનું મોટું રિચાર્જ કરવાથી લઈને પેટીએમ અથવા કોઈ પણ એપ્લિકેશન, ગૂગલ પે, ફોન પે, એનીથિંગ, પણ એનાથી તમે માહિતગાર છો. તો 21મી સદીના એન્ટરપ્રેન્યોર સૂઝથી નહીં, કોઠાસૂઝ નહીં, કોઠાસૂઝની સાથે સારું ભણતર પણ. કદાચ આ બેમાંથી કોઈ એકને તમે ઓળખતા હો, કંઈ ન ઓળખતા હો તો આપણે ગેસ મત કરો. ઘણીવાર મારા સ્ટુડન્ટને પૂછું કે આનો પ્રશ્નનો જવાબ આવડે છે, એટલે થોડીવાર વિચારવાની એક્ટિંગ કરે. આપણે વિચારવાની એક્ટિંગ નહીં કરીએ તો ચાલશે. આ એસ જયશંકર છે, આપણા વિદેશ મંત્રી, અને વૈષ્ણવ અશ્વિની વૈષ્ણવ છે જે આપણા રેલવે મિનિસ્ટર અને કમ્યુનિકેશન બે પણ સંભાળે છે. એની ડિગ્રી જોશો એટલે ખ્યાલ આવી જશે. MA PhD અશ્વિની વૈષ્ણવ જે છે IIT અને IAS MBA વિલહાર્ડ સ્કૂલમાંથી કરેલું છે. એટલે તે એક પણ એક સેક્ટર એવું નથી કે જ્યાં અભ્યાસની જરૂરિયાત નથી. હવે પોલિટિક્સમાં પણ સારા અભ્યાસુ લોકો એન્ટર થઈ રહ્યા છે. હવે કરિયર કેમ પસંદ કરવી? તમને એમ થાય સર 12મા ધોરણ પછી બધા લોકો મને એક જ વસ્તુ કહે કે કરિયર જે ઇન્ટરેસ્ટ હોય એ રીતે બને. પણ પેલા કરિયર કેમ બને એ માહિતી લઈ લે. કરિયર 3 રીતે બને. એક હોય હેરિડિટી. હેરિડિટીનો મતલબ એવો છે કે વારસાગત. જેમ કે એક્ઝામ્પલથી સમજાશે, મારા પપ્પા ખેડૂત હોય તો એ મને ખેતી કામ શીખવે તો હું ખેતી કરી શકું. એના માટે કોઈ મારે ફોર્મલ એજ્યુકેશન અથવા ફોર્મલ કોલેજ જોડાવાની જરૂરિયાત ન પડે. મારા પપ્પા સોની કામ કરે છે તો એ મને સોની કામ શીખવે તો હું આવી શકું, હું શીખી શકું. આના માટે પ્રાઇમરી બહુ બેઝિક અભ્યાસ કરતો હોય તો સમજી શકાય. ગુણાકાર ભાગાકાર આવડતા હોય, સામાન્ય ગણતરી આવડતી હોય તો હું સોની કામ કરી શકું. એના માટે કોઈ અલગથી કોલેજ ન હોય, સોની કામ શીખવતી કોલેજ, સુથારી કામ શીખવતી કોલેજ, એ તમે વારસાગત રીતે શીખી શકો. 4% લોકો પોતાની કારકિર્દી વારસાગત રીતે બનાવે છે. હવે બીજું આવે ટેલેન્ટને આધારિત પ્રતિભા. પ્રતિભા અથવા ટેલેન્ટ કુદરતી બક્ષિસ છે, બધા પાસે ન હોય. 1 કરોડમાં 1 વ્યક્તિ પાસે એવું ટેલેન્ટ હોય. અહીં આપણે ફોટા જોશું એટલે તમને ખ્યાલ આવી જશે કે આ લોકો ટેલેન્ટેડ છે. ભારતમાં નહીં પણ ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે. 7 કરોડની વસ્તીમાં ક્રિકેટ જોતા હો તો 7 હાર્દિક પંડ્યા નથી, 7 અક્ષર પટેલ નથી અને 7 રવિન્દ્ર જાડેજા નથી. આખા દેશની વસ્તી 140 કરોડ છે તો 140 કરોડમાં 14 મહેન્દ્રસિંહ ધોની, 14 વિરાટ કોહલી પણ નથી. એટલે જે અમાઉન્ટ હું તમને કહું છું, હું અને તમે પ્રેક્ટિસ કરીને અકાઉન્ટિંગના સમ, અકાઉન્ટના દાખલા સારા અને ઝડપી ગણી શકીએ. 2 કલાક વધારે પ્રેક્ટિસ કરી તો બીજા કરતા સરળ આવી શકે. પણ 2 કલાક ગાઈ લેવાથી અરિજીત સિંહ જેવું નથી ગવાતું. અહીંયા 1% લોકો પોતાની કારકિર્દી બનાવે છે જે પ્રતિભાને આધારિત છે અને એમાં પુષ્કળ હરીફાઈ છે, પુષ્કળ હરીફાઈ છે. આવા એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ લોકો જ ઉપર સુધી પહોંચી શકે છે. એટલે આ કુદરતી બક્ષિસ હોય, એને નિહારી શકાય નહીં, એને સુધારી શકાય નહીં, એમાં વધારો કરી શકાય નહીં, એને પ્રેક્ટિસથી પણ આત્મસાત કરી શકાય એવું નથી. આ બધાને સમજાઈ ગયું બાળકો? હવે 95% લોકો કરિયર પોતાની બનાવે છે એજ્યુકેશનને આધારે બનાવે છે. મેનેજર, એન્ટરપ્રેન્યોર, એન્જિનિયર, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેમાં 95% લોકો મહેનત કરીને કામ કરે છે. એમાં અલગ પ્રતિભા હોવી જરૂરી નથી. જો તમારી પાસે પ્રતિભા છે તો એ પ્લસ પોઈન્ટ. પ્રતિભા ન હોય, મહેનતથી પણ
લોકો પોતાની કારકિર્દી બનાવે છે, 95% લોકો પોતાનું કારકિર્દી પોતાની કરિયર એજ્યુકેશન દ્વારા બનાવે છે. હવે વાત આવશે ઇન્ટરેસ્ટની. મેં તમને કીધું કે કરિયર કેમ બનાવી, એનો સાયન્ટિફિક વે શું છે, કઈ રીતે વૈજ્ઞાનિક ઢબે તમે તમારી કરિયરની પસંદગી કરી શકો. એટલે બધા લોકો એક જ સલાહ આપશે કે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં કરિયર બનાવે. પણ ઇન્ટરેસ્ટ એટલે શું? જોઈએ ઇન્ટરેસ્ટ એટલે શું. ઇન્ટરેસ્ટ માટેની ડેફિનેશન છે કે એવી વસ્તુ કે જે કરતા તમને કંટાળો ના આવે અને હંમેશા એ ફિલ્ડમાં અથવા એ બાબતો જાણવાની તમને હંમેશા જિજ્ઞાસા વૃત્તિ હોય, ક્યુરિયોસિટી હોય કે ભાઈ આમાં શું નવું આવ્યું જાણવું જ છે. આ સાયન્ટિફિક ડેફિનેશન છે. સરળ ભાષામાં જોઈએ તો જે કામ કરતા 8-10 કલાક કામ કરતા તમને થાક ન લાગે એને ઇન્ટરેસ્ટ કહેવાય. એટલે વળી પ્રશ્ન એવો જ આવે કે સર કામ કર્યા વગર ખબર કેમ પડે કે ઇન્ટરેસ્ટ છે કે નહીં? મને બેંક બહુ ગમે પણ સેવિંગ એકાઉન્ટ ખોલવું નથી. સાઈડમાં ગોટો થાય છે. એટલે બેંક ગમી અને બેંકમાં કામ કરવું એટલો જ ફેર છે કે તમે ગલીમાં ક્રિકેટ રમો અને અંડર 19 માં ડિસ્ટ્રિક્ટમાં રમવા જાઓ. ઇન ધેટ સેન્સ ક્યારેય પણ ખબર નહીં પડે કે કામ નથી કર્યું તમારો ઇન્ટરેસ્ટ શું છે. તો 4 મુખ્ય પરિબળો છે જેના આધારે તમે તમારો ઇન્ટરેસ્ટ ડિસાઈડ કરી શકો. સૌથી પહેલા માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી શું છે? મેં તમને એક્ઝામ્પલ આપ્યું સર્વિસ સેક્ટર. ગ્રેજ્યુઅલી તમે કોલેજમાં ભણવાનું ચાલુ કરશો, થોડું જનરલ નોલેજ વધારતા રહેશો, ન્યૂઝપેપર વાંચતા રહેશો એટલે તમને ખબર પડતી જશે કે કયા ફિલ્ડમાં આવનારા સમયમાં તક છે. એક સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરીએ તમને કદાચ સમજાઈ જશે. AI એવું સાંભળેલું છે તમે? પછી બીજું ચેટ જીપીટી એવું કે તમે સાંભળેલું છે? ઓકે, તમે જે વોર્ડમાં રહ્યો છો એ વોર્ડના કોર્પોરેટર કોણ છે? બસ મારું કામ પૂરું થઈ ગયું. હું તમને સમજાવવા માંગુ છું. ન્યૂઝ તમારા સુધી પહોંચી જશે. તમે કયા વોર્ડમાં રહેતા હશો? કદાચ 40% વિદ્યાર્થીઓને પોતાનો વોર્ડ નંબર પણ ખ્યાલ નહીં હોય. 40% હશે, 60% જેને ખ્યાલ હોય પણ છતાંય હું તમને ક્રિટિસાઇઝ નથી કરતો. હું તમને જણાવું છું જે તમારી આસપાસ થઈ રહ્યું છે એના સમાચાર, એને લગતી બાબતો તમારા સુધી બિલકુલ પહોંચી જશે. AI અને ચેટ જીપીટી તમારા માટે નવા નથી. કદાચ વપરાશ ન કર્યો હોય પણ બિલકુલ ન સાંભળેલું નામ નથી. હા કે ના? પડકો છો ને, જાગતા રહેજો પ્લીઝ. કંટાળો આવે તો મને કહેજો, આપણે મેથડ બદલાવી. ફાઇન. તો સૌથી પહેલા તમારે એ જોવાનું છે કે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી કઈ છે. અત્યારે મેં તમને કીધું કે સર્વિસ સેક્ટર સારી રીતે ગ્રો થઈ રહ્યું છે અને તમારા માટે પુષ્કળ તકો સર્વિસ સેક્ટરમાં છે. આગળ જોઈએ તો તમારા 12મા ધોરણના PR કેટલા છે એના આધારે નક્કી થાય કે તમે શું કરી શકશો અથવા તમારે શું કરવું જોઈએ. ત્રીજું, પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ કન્ડિશન. પેરેન્ટ્સ તમારા માટે કેટલી ફી ચૂકવી શકે છે એ પણ ખૂબ જ મહત્વનું પેરામીટર છે. અને સૌથી ચોથું, સ્ટુડન્ટની લાક્ષણિકતાઓ શું છે. આ 4 વસ્તુના આધારે તમે તમારી કારકિર્દી નક્કી કરી શકો. જોઈ લઈએ ઝડપથી. જેના પેરેન્ટ્સ, જેના માતા-પિતાની આવક 25 લાખથી વધારે હોય એ લોકોએ ધોરણ 12 પછી ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાં એડમિશન લેવાનું હોય. આ સર્વશ્રેષ્ઠ સંસ્થાઓની વાર્ષિક ફી 5 થી 6 લાખ રૂપિયા હોય છે. IIM, IIT, IIT ની IIM, IPMET, JIPMET દ્વારા તમે એમાં એડમિશન લઈ શકો. આગળ આવશે. પણ જે વિદ્યાર્થીઓની પરિવારની આવક 25 લાખથી વધારે હોય તેવા લોકો, જેના પરિવારની આવક 9 લાખથી 25 લાખની વચ્ચે હોય, 9 લાખથી વધારે પણ 25 લાખથી ઓછી, એને ગુજરાતના સારામાં સારી સંસ્થામાં એડમિશન લેવું. પણ છતાંય બે વસ્તુ જોવાની છે, એનું પ્લેસમેન્ટ શું છે અને તેની ફી કેટલી છે. આ બે વસ્તુને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ પોતાની સંસ્થાઓની પસંદગી કરી શકશે. અને ત્રીજું, એવા વિદ્યાર્થીઓ કે જેની વાર્ષિક આવક, પરિવારની વાર્ષિક આવક 9 લાખથી ઓછી છે, એટલે પ્રેઝન્ટેશન રાજકોટ માટે હોય એટલા માટે જનરલી જામનગર કન્સિડર કરશું આપણે અહીંયા. તો એવા વિદ્યાર્થીઓ જામનગર, રાજકોટ અથવા આસપાસના 100 કિલોમીટરના એરિયામાં એડમિશન લઈ શકાય. આ ફીનું કેરેક્ટરિસ્ટિક્સ થયું. તમારી ફી, ફાઇનાન્શિયલ કન્ડિશન. સ્ટુડન્ટ્સના કેરેક્ટરિસ્ટિક્સ એટલે પહેલા બીજા પોઈન્ટમાં તમને ખ્યાલ પડ્યો કે હું અચ્છા થાય કદાચ મિસ થઈ ગયું હોય તો માર્કેટ ઓપોર્ચ્યુનિટી તમારે ગોતવાની છે અને PR તમારા હાથમાં છે. હું PR ન કહી શકું તમને આટલા PR આવશે, તમને આટલા PR આવશે, એ તો તમારા હાથમાં, તમે કેટલી મહેનત કરો છો એના આધારિત છે. ત્રીજી ને ચોથા પોઈન્ટ ઉપર જ આપણે ડિસ્કશન કરી શકીએ જે તમને ખબર હોય કે પેરેન્ટ્સની આવક કેટલી છે એ પ્રમાણે તમે કોલેજ નક્કી કરશો. અને બીજું, તમારા સ્ટુડન્ટના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે તમને તમારા ટીચરને ખબર હોય. દરેક સ્ટુડન્ટને એમ જ લાગતું કે હું ડાયો છું. હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે મને એવું લાગતું હું ડાયો છું. એ તમારા ટીચરને જ ખબર હોય કે હું કેટલો ડાયો છું. સો ઇન ધેટ સેન્સ સ્ટુડન્ટના બે કેરેક્ટરિસ્ટિક્સ હોય. એક ઇન્ટેલિજન્ટ લેવલ, એનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એવરેજ હોય અથવા ઇન્ટેલિજન્ટ હોય, અને એ સિન્સિયર હોય અથવા સિન્સિયર ન હોય. આ 4 મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ હોય. આ 4 માંથી બે પેરામીટર મેચ થશે એટલે તમને આપને ખબર પડી જશે. જે સ્ટુડન્ટ ઇન્ટેલિજન્ટ છે, કુદરતી બક્ષિસ આપેલી હોય એવા સ્ટુડન્ટ, અને જે સિન્સિયર પણ છે એટલે કે પોતાની કારકિર્દી માટે ગંભીર છે,
ગૌતમ નહીં, ખાલી ગંભીર. તો બાળકો કારકિર્દી માટે બધા લોકો ગંભીર જ હોય. તમે કહેશો સર મને મારે કરિયર વિશે બિલકુલ ચિંતા હોય, પણ બે ઓપ્શન હોય. એક ઓપ્શન એવો છે કે જેમાં તમારે કમાવું બિલકુલ ફરજિયાત છે, કમાવું જ પડશે. મમ્મી પપ્પા નોકરી જ કરે છે ને તમારે પણ નોકરી જ કરવાની છે. ઇટ મીન્સ કે તમે સિન્સિયર છો. બીજા સ્ટુડન્ટ એવો હોય કે દે આર સિન્સિયર, પણ એમના ફાધરનો બિઝનેસ છે, એને કમાવા માટે દોડવાનું નથી, એને બિઝનેસમાં બેસવાનું જ છે. તો એને બિઝનેસ પ્રત્યેની સેન્સ કેળવવાની છે, એને જોબ ગોતવાની સિન્સિયરિટી નથી. આ સમજાણું તમને? એટલે સિન્સિયરિટી આપણે એ કન્સિડર કરીએ છીએ. ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ તમને ખ્યાલ જ છે, તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, અને એના આધારે નક્કી કરવાનું છે. એટલે જે સ્ટુડન્ટ ઇન્ટેલિજન્ટ છે અને સિન્સિયર છે એને બેસ્ટ કોલેજ પસંદ કરજો. જે લોકો ઇન્ટેલિજન્ટ તો છે પણ સિન્સિયર નથી, એ લોકો બિઝનેસમેન બની શકે, કારણ કે એનો ઘરનો બિઝનેસ હોય જ. ધે આર ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ હોય તો જ પપ્પા ઘરે બિઝનેસમાં બેસવા દે, નહીતર કહી દે તું તારું ઘર લે. એટલે બિઝનેસમાં બેસવા માટે ઇન્ટેલિજન્સીની જરૂરિયાત છે જ. માત્ર ને માત્ર સિન્સિયરિટી એટલા માટે નથી એ વિદ્યાર્થીઓને, કારણ કે રેડી બિઝનેસ છે એને આગળ જ વધારવાનો છે, એને ઝીરો થી શરૂઆત નથી કરવાની. અને બીજા સ્ટુડન્ટ એવા હશે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલી એવરેજ છે અને સિન્સિયર હોય કે ન હોય, એને આ જ કામ કરવાનું છે, ઓછા ખર્ચે ફટાફટ ભણી અને જોબ ગોતી લેવાની છે. એટલા માટે મેં તમને કીધું કે એવી કોલેજમાં સંસ્થામાં એડમિશન લેવાનું છે કે જે તમારું પ્લેસમેન્ટ કરાવે. ફી ની સાથે પ્લેસમેન્ટ જોવું જરૂરી છે. આગળ જોઈએ કરિયર. કોમર્સમાં કઈ કઈ કરિયર્સ છે? મુખ્ય આટલી કરિયર્સ 10 વસ્તુઓ તમને મળી જાય 12 કોમર્સ પછી. CA CS થાય, BCA BCA + MCA માસ્ટર ડિગ્રી કરી શકો, BBA + MBA, BCom LLB થાય, BVOC થાય અને BA થાય. અંદાજિત ખર્ચ લખેલા છે. CA CS BCA થી લઈને બધી જગ્યાએ અંદાજિત વાર્ષિક ફી કેટલી હોય એ લખેલું છે, 30,000 થી 80,000. CA થયા પછી કરિયરની શરૂઆત કરો તો શરૂઆતમાં 30,000 થી 50,000 જેવો પગાર મળતો હોય. 15 વર્ષ CA ની પ્રેક્ટિસ કર્યા પછી દર મહિને તમારી મંથલી ઇન્કમ, જેને આપણે કહીએ અંદાજિત આવક, તમારી 1 લાખ થી 3 લાખ સુધીની હોઈ શકે. અગેન થોડું ટેલેન્ટ ઉપર આધારિત છે. જેટલા ટેલેન્ટેડ લોકો હોય એ પ્રમાણે કદાચ આટલી હોઈ શકે. અને ગુજરાતમાં દર વર્ષે કેટલી માંગ છે એનો એક ફિગર પણ છે. CA ની માંગ 500, CS ની માંગ 200, BCA 20,000, BCA + MCA થયેલા હોય તો 15,000, BBA 10,000, BBA + MBA 5,000 વગેરે વગેરે. ફટાફટ જોઈ લઈએ એટલે તમારા ખ્યાલમાં આવતું જાય. બધું ફટાફટ ડિટેલમાં હું તમને ડિસ્કશન કરી લઈશ. NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી થી પણ ઓળખાય છે. એનું સાચું નામ છે નેશનલ એજ્યુકેશન પોલિસી. 2020 માં ડ્રાફ્ટ બન્યો અને 2022 માં એનું અમલીકરણ થયું. 2021 માં અમલીકરણ થયું, 2022 થી એને ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવેલી છે. પહેલા શું હતું, તમે એક વર્ષ કોલેજનું કરો એટલે એમ કહેવાય કે FY પૂરું કર્યું, પછી કહેવાય તેમ જ કે 12 પાસ, કોલેજ અધૂરી. 2 વર્ષ પૂરા કરો તો ટેગ ઈ લાગે 12 પાસ પણ કોલેજ પૂરી નથી થઈ. હવે ગવર્નમેન્ટે ચેન્જ કરી નાખ્યું છે. પહેલું વર્ષ તમે કોલેજમાંથી પાસ કરો છો અને કોઈ પણ એવા સર્કમસ્ટાન્સીસ ઊભા થાય છે, એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જેના લીધે તમે કોલેજ નથી કરી શકતા, તો તમને સર્ટિફિકેટ મળશે. ઈ સર્ટિફિકેટ હશે એક્ઝામ્પલ સર્ટિફિકેટ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા સર્ટિફિકેટ ઇન કોમર્સ એવું કહેવાશે. અને એનાથી એવું સાબિત થશે કે તમે કોલેજનું 1 વર્ષ પૂરું કરેલું છે. કોલેજના 2 વર્ષ પૂરા કરો છો 12મા ધોરણ પછી તો તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે, લાઈક ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન અથવા ડિપ્લોમા ઇન કોમર્સ. અને આ સર્ટિફિકેટના આધારે પાછું તમે ગમે ત્યાં એડમિશન બીજી વાર 3 વર્ષ પછી પણ લઈ શકો ને તમારો કોલેજનો અભ્યાસક્રમ પૂરો કરી શકો. એના પછી આવે 3rd યર, એટલે કે જો તમે TY પૂરું કરો તો બેચલર્સની ડિગ્રી મળશે. હવે ડિગ્રી મળે, બેચલર્સની ડિગ્રી. નાઉ યુ આર બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર્સ ઇન કોમર્સ, બેચલર્સ ઇન આર્ટ્સ એન્ડ સો ઓન. 4 વર્ષ પૂરા કરો તો ઓનર્સની ડિગ્રી મળે. બેચલર્સ વિથ કે ઓનર્સ વિથ BBA, ઓનર્સ વિથ BCA, ઓનર્સ વિથ BCom 4 વર્ષ ભણશો તો. અને 5 વર્ષ પૂરા કરશો તો માસ્ટર ડિગ્રી મળશે. MBA, MCA, MA આ બધી ડિગ્રી છે. માસ્ટર ઇન આર્ટ્સ, માસ્ટર ઇન કોમર્સ વગેરે વગેરે. એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી તમને માહિતી હોવી જરૂરી છે કે આ રીતનું હવે માળખામાં આટલો પરિવર્તન, આટલો બદલાવ આવી છે. કયા કયા પ્રોફેશનલ કોર્સિસ છે? તો મુખ્ય 2 પ્રોફેશનલ કોર્સિસ છે. પહેલું છે CA. CA કરવા માટે ફી ન જોઈ. CA કરવા માટે તમારે 5-6 વર્ષ દેવા પડે. એટલે જેટલા CA ને અમે મળીએ અભ્યાસક્રમ વિશેની માહિતી લઈએ ત્યારે એમ કે CA માટે ફી ન લાગે, CA માટે જવા દેવી પડે. 5-6 વર્ષ. તમે અત્યારે 16-17 વર્ષના હો અને 26 વર્ષે તમે CA થઈ શકો બહુ સરળતાથી 1-2 અટેમ્પમાં પૂરું કરો તો. અને આ CA કરવા વાળા મંગળ ગ્રહથી નથી આવતા, આટલા અહીંયામાંથી જ CA કરતા લોકો હોય છે. એટલે જે લોકો મહેનત કરી શકે, ખાસ
ફેન્સી ચોઈસ પસંદ ન કરવી. મારો ફ્રેન્ડ સીએ કરે છે એટલે મારે સીએ કરવું એવું જરૂરી નથી. બધા કરે એવું બેટાની જેમ એવી મેન્ટાલિટી નથી રાખવાની. પેરેન્ટ્સ સાથે વાત કરો. સૌથી પહેલી કન્ડિશન એ આવે કે તમે આવતા 7 વર્ષ નહીં કમાવો તો ચાલે એમ છે કે નહીં? હા. આમાં હા હોય. પછી તમે ટેલેન્ટેડ છો કે નહીં એવું તમારે નથી સાબિત કરવાનું, તમારે ટીચરને પૂછવાનું. અને અકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, ટેક્સની ગણતરી કરવામાં ખૂબ મજા આવે છે. હવે અગેન પ્રશ્ન થાય ઇન્ટરેસ્ટ. સર તમે ઇન્ટરેસ્ટ એટલે એવું કહેતા હતા કે જોબ કરીએ પછી ખબર પડે ઇન્ટરેસ્ટ છે કે નહીં. તમારા લેવલ ઇન્ટરેસ્ટની સરળ ભાષા કહું તમને. તમારો ફ્રેન્ડ તમને રાત્રે 3 વાગે ઉઠાડીને પૂછે કે અકાઉન્ટિંગમાં આ મને સમજાતું નથી, તું સમજાવ. અને તમે અકાઉન્ટિંગને બહુ સરળતાથી સમજાવી શકો જેથી તમારા ભાઈબંધને જીવનભરનો ડાઉટ સોલ્વ થઈ જતો હોય તો એને ઇન્ટરેસ્ટ કહેવાય. અકાઉન્ટ એક સબ્જેક્ટનું એક્ઝામ્પલ છે. અકાઉન્ટ, ઇકોનોમિક્સ જે પણ તમે સબ્જેક્ટ ભણો છો એમાં પૂરેપૂરી તમામ માહિતી તમારી પાસે છે, જે આજ સુધી પબ્લિશ થઈ છે તમને ખબર જ છે, એને ઇન્ટરેસ્ટ કહેવાય. એટલે જે વિદ્યાર્થીઓને અકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં પુષ્કળ ઇન્ટરેસ્ટ છે, ધીરજ રાખીને 5 વર્ષ માટે ઇન્ટર્નશિપ કરી શકે એમ છે અને ફાઇનાન્શિયલી કોઈ તકલીફ નથી કે 7 વર્ષ નહીં કમાય તો ચાલશે, એવા વિદ્યાર્થીઓએ સીએ કરવું હિતાવહ છે. સીએ માં 2 લેવલ એન્ટ્રીમાં મળે. એક 12મા ધોરણ પછી તમે ફાઉન્ડેશન કરી શકો અને તમારા ગ્રેજ્યુએશન પછી સીધું તમને ઇન્ટરમીડિયેટ લેવલે એડમિશન મળતું હોય છે. 3 થી 4 વર્ષ પૂરા કરી અને તમે સીએ ફાઇનલ પૂરું કરી શકો. સીએ કર્યા પછી તમારી પાસે 3 ઓપોર્ચ્યુનિટી હોય. સરકારી કંપનીમાં સીએ ની જરૂરિયાત છે અને વેસેજ, પ્રાઇવેટ કંપનીમાં પણ સીએ ની જરૂરિયાત છે અને આ બે ન કરવું હોય તો તમે તમારી કન્સલ્ટન્સી પણ શરૂ કરી શકો. સરળ એક્ઝામ્પલ, તમે 12મા ધોરણમાં અકાઉન્ટ્સ નામનું ભણતા હશો અને તમને એક વાક્ય યાદ પણ હશે કે જ્યાં સુધી નામામાં અકાઉન્ટ્સ લખાઈ ગયા પછી ઓડિટર જ્યાં સુધી સાઇન ન કરે ત્યાં સુધી એ નામું માન્ય ગણાતું નથી. આ યાદ છે તમને? આ તો ભણો, ખોટી તો આ ભણો. હા, વેરી ગુડ. એટલે જ્યાં સુધી નામામાં ઓડિટર સાઇન ન કરે ત્યાં સુધી હિસાબો કાયદેસર ગણાતા નથી. ઓડિટર એટલે સીએ, ધેટ ઇઝ સીએ. એટલે દરેક કંપનીને સીએ ની જરૂરિયાત છે જ, પણ અગેન જો તમને મહેનત કરવાની ગણતરી હોય તો સીએ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. હવે બીવડાવ્યા વગર તમે રિઝલ્ટ જોજો. આ મે 2024 ના રિઝલ્ટ છે. ગ્રુપ 1 અને 2 ફાઇનલમાં અપીયર થયા હોય. સૌથી પહેલા ફાઉન્ડેશનમાં જોઈએ. ફાઉન્ડેશનમાં જૂનમાં 2024 માં 91000 વિદ્યાર્થીઓ અપીયર થયા હતા અને એમાંથી 13000 વિદ્યાર્થીઓ પાસ થયા, એટલે કે 15% રિઝલ્ટ આવ્યું. સામે 12મા બોર્ડનું રિઝલ્ટ 85% આવતું હોય, તમે સીએ માં જાવ એટલે 15% રિઝલ્ટ આવે. આટલો ડિફરન્સ થઈ ગયો. પછી ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ આવી રીતે છે. ગ્રુપ 1 2 અને બોથ ગ્રુપ લગભગ અંદાજિત 60000 વિદ્યાર્થીઓ અપીયર થયા હતા અને 11000 વિદ્યાર્થીઓ પાસ થયા. હું ભારતની વાત કરું છું. આ રિઝલ્ટ ભારતનું છે, ગુજરાતનું નહીં. અને એમાં 18% વિદ્યાર્થીઓ પાસ થયા અને સૌથી છેલ્લે નીચે જોશો ફાઇનલ રિઝલ્ટ બોથ ગ્રુપ અંદાજિત 35000 વિદ્યાર્થીઓ સીએ માં મે 2024 માં અપીયર થયા અને એમાંથી 7122 વિદ્યાર્થીઓ પાસ થયા, એટલે એનું રિઝલ્ટ આવ્યું 20%. જેને બે એક્ઝામ પાસ કરેલી હોય. સીએ નું અંદાજિત રિઝલ્ટ 7 થી 8% આવે છે, એટલે કે જે વિદ્યાર્થી ધીરજ રાખી અને આર્ટિકલશિપ કરી શકે એના માટે સીએ સર્વોત્તમ વિકલ્પ છે. અમે એવું એડવાઇસ આપીએ છીએ કે ખાલી સીએ ન કરવા, સીએ કરતાની સાથે સાથે તમે બીકોમ અથવા બીબીએ જેવા કોર્સ પણ કરો. બે ફાયદા. માની લ્યો કે સીએ ફાઇનલમાં પાસ ન થતું, 2-3 ટ્રાય આપ્યા પછી તમે થાકી ગયા, ના પાડતી હતી કે હવે સીએ નથી કરવું, અડધું તો અડધું પણ સીએ, પણ અડધું સીએ એ ડિગ્રી નથી, તો એટલીસ્ટ તમારી પાસે બીકોમ તમે કરતા હશો તો 3 વર્ષમાં બીકોમ થઈ શકશે. ભવિષ્યમાં સીએ નો આઈડિયા ડ્રોપ કરી દીધો કે હવે સીએ તરફ આગળ વધવું નથી, તો બીકોમ ના આધારે ગવર્નમેન્ટ જોબમાં અપ્લાય પણ કરી શકાય. એટલે એટલીસ્ટ તમારી પાસે એક બેચલર ડિગ્રી હોય તો એ ડિગ્રીના આધારે તમે જોબ કરી શકો. અડધા સીએ પણ ફ્રી નથી બેસતા. ઇન્ટરમીડિયેટ કરી લીધા પછી પણ વિદ્યાર્થી નવરા બેસશે નહીં, પણ એટલીસ્ટ ઓન પેપર સારી એક તમારી પાસે બીકોમ ડિગ્રી હશે તો ગવર્નમેન્ટ જોબમાં પણ અપ્લાય કરી શકશો બીકોમ ના આધારે. એટલે અમે એવી સલાહ આપીએ છીએ કે ખાલી સીએ પ્રોફેશનલ કોર્સની ડિગ્રી માટે સમય ન બગાડીએ, એ તો કરીએ જ, સાથે સાથે બીકોમ પણ કરીએ જેથી એક ડિગ્રી તમારી પાસે ઓન હેન્ડ હોય. એના પછી આવશે સીએસ. ગુજરાતનો સૌથી મોસ્ટ સેકન્ડ નંબરનો પોપ્યુલર કોર્સ છે સીએસ, કંપની સેક્રેટરી. આ તમે અત્યારે નામા સિવાય હજી એક સબ્જેક્ટ ભણતા હશો, કંપની લો કે એસપીસીસી અને કમ્યુનિકેશન પ્રેક્ટિસ એવું ભણતા હશો. એમાં તમને ખ્યાલ હશે કંપનીના રજિસ્ટ્રાર શેર બહાર પાડે. હા,
એ કંપનીના રજિસ્ટ્રાર બનવા માટે તમારી પાસે CS ની ક્વોલિફિકેશન હોવી જોઈએ. કંપની સેક્રેટરી હોય, થોડોક અનુભવ હોય તો કંપનીના રજિસ્ટ્રાર બની શકો. એટલે કે નામામાં નહીં, અકાઉન્ટિંગમાં નહીં, કંપનીને ચલાવવામાં, વહીવટમાં રસ હોય તો આ બધા લોકો CS તરફ આગળ વધી શકે. CA કરતા CS નો ફાયદો ખાલી એટલો છે કે CS નું રિઝલ્ટ 25 થી 30% જેવું આવતું હોય ફાઇનલ. જે CA માં 7-8% આવે છે એ CS માં 25 થી 30% જેવું આવે છે. હવે એના પણ એન્ટ્રીના બે રસ્તા છે. 12મા ધોરણ પછી CS ફાઉન્ડેશન તરફ જઈ શકો અને ગ્રેજ્યુએશન પછી CS એક્ઝિક્યુટિવ તરફ જઈ શકો. 3-4 વર્ષ એટલો સમય લાગે. CA સમકક્ષ જ કહેવાય, એટલું જ અઘરું હોય પણ રિઝલ્ટનો રેશિયો થોડોક સારો છે. સો ઇટ વિલ બી બેટર ઓપ્શન ફોર યુ જો તમને વહીવટી કાર્યોમાં રસ હોય તો. એના પછી ફાઇનાન્શિયલી કોઈ તકલીફ ન હોય, આરામથી તમે 4-5 લાખ જેવી અમાઉન્ટ ખર્ચી શકતા હો તો CFP તમારા માટે ખૂબ પોપ્યુલર કોર્સ છે. 27 દેશોમાં આની માન્યતા છે. આનું નામ છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને આ 1 થી 2 વર્ષમાં થઈ શકે. 12મા ધોરણ પછી પણ કરી શકો અને ગ્રેજ્યુએશન પછી પણ કરી શકો. આના માટે US નું બોર્ડ છે. cft.net ઉપર તમે જશો એટલે આ પ્રોગ્રામ CFP બોર્ડ US દ્વારા મેનેજ થાય છે. ટેક્સેશન પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, વેલ્થ મેનેજમેન્ટ, આવા બધાય પુષ્કળ આ ફિલ્ડમાં પુષ્કળ તકો રહેલી છે અને હજી આમાં કોઈ એવી કોમ્પિટિશન નથી. ખૂબ ઓછા લોકો CFP તરફ ધ્યાન આપે છે. તમને ફાઇનાન્સ ગમે છે, વેલ્થ ક્રિએશન કરવું ગમે છે તો CFP તમારા માટે એક સુટેબલ ઓપ્શન છે. આજે લોકો પાસે પૈસા છે પણ સમય નથી અને પૈસા અને સમય બેય છે તો પૈસા ક્યાં રોકવા એની આવડત નથી. આવું નોલેજ તમારે ડેવલપ કરવું હોય તો CFP તમારા માટે એક સારો વિકલ્પ છે. એના પછી આવશે CMA, જેને કોસ્ટ અકાઉન્ટિંગ ખૂબ ગમે છે તે. CMA ઇન્ડિયામાં જ મેનેજ થાય છે. એનું બોર્ડ છે CMA, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ. અગેન 10મા અને 12મા બેય પછી તમે એમાં એડમિશન લઈ શકો. 10મા પછી ફાઉન્ડેશન કોર્સ થાય અને 12મા પછી ઇન્ટરમીડિયેટ કોર્સ થાય. 3 વર્ષનો સમય જોઈ. CMA એક પ્રોફેશનલ કોર્સ છે. દરેક કંપનીમાં પોસ્ટિંગ માટે CMA ની જરૂરિયાત પડશે જો. એટલે CMA બહુ પ્રચલિત કોર્સ છે પણ હજી લોકો એનાથી બહુ અવગત નથી કે ભાઈ આ કોર્સમાં કેટલું કરિયર બની શકે. લોકો અકાઉન્ટિંગ ને કોસ્ટ અકાઉન્ટિંગ બે સરખું જ સમજે છે પણ કોસ્ટ અકાઉન્ટિંગ અલગ હોય, તમે નામું ભણો છો એ પણ અલગ હોય. એટલે ભવિષ્યમાં તમે એના માટે વિચારતા હો CA નથી થાવું તો CMA એક સારો વિકલ્પ છે. હવે અલગ અલગ એન્ટ્રન્સ ટેસ્ટ, થોડીક ટેસ્ટ વહી ગઈ છે અને અમુક ટેસ્ટ એ 10મા ધોરણના વિદ્યાર્થી છે એને લાગુ પડી શકે એટલે ધ્યાન આપશો. સૌથી પહેલી આવે છે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ. એનું નામ CUET છે. 2 વર્ષથી ચાલુ થઈ છે. ભારતમાં 250 થી વધારે યુનિવર્સિટી CUET ના આધારે માન્યતા આપી અને એન્ટ્રન્સ લઈ અને પછી તમને એડમિશન આપે છે. અત્યારે 230 છે. આ વર્ષથી 250 યુનિવર્સિટી હશે. આ એનો નંબર છે. 46 સેન્ટ્રલ યુનિવર્સિટી, 111 પ્રાઇવેટ યુનિવર્સિટી અને એગ્રી અને ટુરિઝમ યુનિવર્સિટી જેવી 7 છે. 21 ડીમ્ડ યુનિવર્સિટી અને 38 સ્ટેટની યુનિવર્સિટી CUET દ્વારા તમને તમારા રિઝલ્ટના આધારે એન્ટ્રન્સ લેશો પછી તમને પરિણામ મળશે. આના ફોર્મ ફેબ્રુઆરી અને માર્ચમાં ભરાય છે. એટલે હવે ફેબ્રુઆરી અને માર્ચમાં આના ફોર્મ ભરાશે CUET ના અને એની એક્ઝામ મે મહિનામાં હશે. 13 ભાષામાં તમે પરીક્ષા આપી શકો. 13 માંથી એક ભાષા પસંદ કરવાની છે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી સિવાય બીજી 10 ભાષા છે. અને એક્ઝામ સેન્ટર રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભુજ સહિત આખા ગુજરાતમાં 15 અલગ અલગ સેન્ટર છે. આ એની વેબસાઈટ છે, તમે રેફર કરી શકશો. અને બીજું ખાસ દરેક યુનિવર્સિટીમાં એડમિશન પ્રોસેસ અલગ અલગ હોય એટલે CUET ના સ્કોરને પ્રાયોરિટી આપવામાં આવે. જે યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય તે યુનિવર્સિટીનું અલગથી ફોર્મ ભરવું પડશે. કન્ફ્યુઝન ન થાય એટલે આગળની સ્લાઇડમાં તમને હું એનું સોલ્યુશન આપી દઉં. CUET ની એક્ઝામ દેવાની, એની કોઈ સેન્ટર કમિટી ન હોય કે ભાઈ તમને જીકાસ વિશે માહિતી છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ. તમારો મન નહીં વાંચી શકું, પીપીટી વાંચી શકીશ, હા ના જવાબ દેશો તો ઓકે, નથી તો હું તમને એની માહિતી પણ આપી દઈશ. સેન્ટ્રલ લેવલની એક્ઝામના કેવું હશે? CUET સેન્ટ્રલ લેવલ દ્વારા લેવાય છે પણ એનું કોઈ સેન્ટ્રલ કમિટી નથી. કટ ઓફ નહીં આપે કે ભાઈ જેને 99 PR આવ્યા છે અહીંયા એડમિશન લઈ શકે એવું કંઈ નહીં આપે. તમારે જ્યાં CUET નો સ્કોર છે અને જે કોલેજમાં એડમિશન લેવું છે આખા ભારતમાં એના આધારે નક્કી થાય કે તમે કઈ એન્ટ્રન્સ આપશો. જોઈએ એની એક્ઝામ પેટર્ન કેવી છે. પહેલા તો 3 કલાકની એક્ઝામ છે. બે રીતે એક્ઝામ દઈ શકશો, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન ફિલ અપ કરીને અને કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. બેમાંથી જે તમારે દેવું હોય દઈ શકો. એક વર્ષ તમારો સ્કોર વેલિડ હશે એટલે કે મે 2025 માં એક્ઝામ આપો તો મે 2026 સુધી વેલિડ હોય. એટલે તમારે એ જ વર્ષે એડમિશન લઈ લેવાનું. નેક્સ્ટ યર તમને એડમિશન એના આધારે નહીં મળે, CUET ના આધારે. પહેલું સેક્શન છે એમાં લેંગ્વેજ હોય.
લેંગ્વેજમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સિવાય બીજી 30 ભાષા હોય, તમારે એક ભાષા પસંદ કરવી ફરજિયાત છે. બીજું આવશે 27 અલગ અલગ વિષયો. એમાંથી તમે ઓછામાં ઓછા 4 ને મેક્સિમમ 6, મિનિમમ 4, મેક્સિમમ 6 વિષય પસંદ કરશો. અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે અકાઉન્ટિંગ, બિઝનેસ સ્ટડી, કમ્પ્યુટર સાયન્સ, ઇકોનોમિક્સ, લીગલ સ્ટડી, એન્ટરપ્રિન્યોરશિપ આવા અલગ અલગ વિષયો હોય. એમાંથી તમારે ઓછામાં ઓછા 4 અને વધારેમાં વધારે 6 વિષયો પસંદ કરવાના. ત્રીજું ડોમેઇન આવે એને જનરલ નોલેજ કહેવાય. આ જનરલ નોલેજમાં જનરલ નોલેજ, કરંટ અફેર, ન્યુમેરિકલ એબિલિટી, લોજિકલ એન્ડ એની અધર એબિલિટી લાઈક એનાલિટિકલ રીઝનિંગ આ બધું આવશે. હવે તમારે જે યુનિવર્સિટીમાં, ભારતની જે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે એમાં જોઈ લેવાનું કે એમાં તમારે કયો કોર્સ કરવાનો. એક્ઝામ્પલ બીકોમ. તમારે હિન્દુ બનારસ યુનિવર્સિટીમાં બીકોમ કરવું છે તો હિન્દુ બનારસ યુનિવર્સિટી બીકોમ માટે આમાંથી અહીંયા આપેલા છે સેક્શન 2 એમાંથી કયા સબ્જેક્ટને માન્ય ગણે છે. એવું માની ચાલો કે હિન્દુ બનારસ યુનિવર્સિટી જો તમે CUET બિઝનેસ સ્ટડીમાં આપેલી હોય તો એ તમને એડમિશન આપશે. પછી હિન્દુ બનારસ યુનિવર્સિટી બિઝનેસ સ્ટડીની જગ્યાએ ઇકોનોમિક્સમાં એડમિશન, તમે ઇકોનોમિક્સમાં CUET પાસ કરો અને એ બિઝનેસ સ્ટડીના આધારે એડમિશન આપતી હોય તો તમે હિન્દુ બનારસ યુનિવર્સિટી માટે એલિજિબલ થાવ નહીં. એટલે જે તે દેશની યુનિવર્સિટી, આપણા દેશમાં જેટલી યુનિવર્સિટી છે એની પહેલા માહિતી લઈ લો કે એમાં કયો કોર્સ થાય છે અને એમાં તમારે કયો કરવાનો છે. અને એના માટે આ સેક્શન 2 માં એ કયા કોર્સને કન્સિડર કરે છે એની જ એન્ટ્રન્સ આપવાની થાય. આ લિસ્ટ છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી બીકોમ ઓનર્સ આપે છે, એની ફી લખેલી છે 3420 રૂપિયા. NIRF માં 5મા રેન્ક ઉપર છે અને ત્યાંથી બીકોમ ઓનર્સ થયેલા વિદ્યાર્થીઓનું અંદાજિત પેકેજ 8 લાખ જેવું હોય. ઓન એન એવરેજ 8 લાખ જેવું પેકેજ મળે છે. એટલે બહુ સારામાં સારી યુનિવર્સિટી છે. એવી 20 યુનિવર્સિટીના લિસ્ટ અમે અહીંયા આપેલા છે. આ બનારસ હિન્દુ યુનિવર્સિટી થી લઈને જૈન યુનિવર્સિટી. હવે જૈન યુનિવર્સિટી બીકોમ કરાવે છે તો બીકોમ માટે એને ફરજિયાત એવું કીધું કે CUET માં તમારું અકાઉન્ટિંગ સાથે પાસ હોવું જોઈએ અને પછી તમે એના ક્રાઇટેરિયાના માર્કમાં આવો તો તમને એડમિશન મળે. આ તેજપુર યુનિવર્સિટી થી લઈને GLA યુનિવર્સિટી છે. આ એની બધાની ફી લખેલી છે, નેટના રેન્ક લખેલા છે અને ઓન એન એવરેજ સેલેરી લખેલી છે. વધારે માહિતી માટે તમારા સ્માર્ટફોનમાં CUET એવું લખશો એટલે Google Play ઉપર અને App Store ઉપર એપ્લિકેશન આવી જશે. દર્શન યુનિવર્સિટીના કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન બનાવેલી છે. તમારે CUET ન દેવી હોય તો તમારા પાડોશી હોય, 11મા ધોરણમાં હોય તો એટલીસ્ટ એને માહિતી મળશે. એમાં બધી ડિટેલ હશે. કયા પ્રોગ્રામ છે CUET માં, કઈ યુનિવર્સિટી છે, કયું એક્સેપ્ટન્સ કરે છે, એક્ઝામની ડેટ વગેરે બધી જ અપડેટ તમને અહીંયાથી મળી જશે. તમે CUET ના આપો તો ચાલશે કદાચ, પણ બીજા બે લોકોને ધ્યાનમાં આપશો તો એની કરિયર બનાવવામાં તમે થોડોક ફાળો આપશો. આઈપીમેટ. જે વિદ્યાર્થીઓને IIM માં એડમિશન લેવું હોય એ વિદ્યાર્થીઓ માટે આઈપીમેટ અને JIPમેટ જરૂરી છે. 7 IIM છે કે જે તમને 12મા ધોરણ પછી એડમિશન આપે છે, જેને ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કહેવાય. IMBA અથવા ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ. અમે તમને ખાસ રિકમેન્ડ કરીએ છીએ કે તમે જો IMBA કરવા માંગતા હો તો IIM અથવા બહુ સારી સંસ્થાઓમાંથી જ IMBA કરવું. IMBA શું છે? 5 વર્ષનો પ્રોગ્રામ છે. તમે ગ્રેજ્યુએશન કરો એટલે કેટલા વર્ષને કાઢો? 3 વર્ષ. અને માસ્ટર ડિગ્રી કરો એટલે બીજા 2 5. એવી જ રીતે IIM માં એડમિશન લેવા માટે હું તમને સરળતાથી સમજાવું કેવું હોય. IIM માં તમારે એડમિશન લેવું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંથી એક. ત્યાં MBA માં એડમિશન લેવા માટે એવરેજ ઉંમર કેટલી હશે? તમે જેમ અત્યારે તમારી એવરેજ ઉંમર કરીએ 12મા ધોરણમાં ભણતા હોય તો અંદાજિત 17 વર્ષ જેવી હોય. 17 કે 18 વર્ષ, હા કે ના? 3 વર્ષ તમે ગ્રેજ્યુએશન કરો એટલે 21 વર્ષના થાવ અને માસ્ટર ડિગ્રી કરો એટલે 23 વર્ષના થાવ. માસ્ટર ડિગ્રી પૂરી થતા. જ્યારે IIM માં એવરેજ ઉંમર જે લોકો એડમિશન લે છે એની એવરેજ ઉંમર 27 વર્ષ છે. એવરેજ ઉંમર એટલે એ લોકો પેલા 4 વર્ષ IIT માં ભણ્યા હોય, 2 વર્ષ કેટની પ્રિપેરેશન કરી હોય અને જેને 99+ PR આવશે, 99+ PR, એ લોકોને IIM જેવી સંસ્થાઓ ઇન્ટરવ્યુ માટે બોલાવે. ઇન્ટરવ્યુમાં પસંદગી થાય તો તમને એમાં એડમિશન મળે. સાદી ગણતરી મુજબ દર વર્ષે ભારતમાં અંદાજિત 12 લાખ લોકો કેટ આપે છે, કોમન એડમિશન ટેસ્ટ 12 લાખ લોકો. અને એમાંથી ટોપ 240 વિદ્યાર્થીઓ, 12 લાખમાંથી 240 વિદ્યાર્થીઓને IIM માં એડમિશન મળે છે. 241 થી 360 ને IIM બેંગ્લોરમાં એડમિશન મળે. 361 થી લઈને 490 સુધીના વિદ્યાર્થીઓ IIM કલકત્તામાં જઈ શકે. જો આપણે એ ટોપ કેપેબિલિટી ધરાવતા હોઈએ તો ગ્રેજ્યુએશન પછી કેટની તૈયારી કરવી. તમને એમ થાય કે ના સર એ ટોપ કેપેબિલિટી નથી તો 12મા ધોરણ પછી તમે આઈપીમેટની પરીક્ષા આપી શકો.
આના માટે એક પેરામીટર એવું છે, એક ફિલ્ટર આપી દઉં તમને બાળકો. 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓને 99+ PR હોય એવા જ વિદ્યાર્થીઓએ આઈપી મેટ અને જેઆઈપી મેટની તૈયારી કરવી. 10માં 99 થી વધારે PR હોય તો. અને બીજું, ફાઇનાન્શિયલ કન્ડિશનમાં પેરેન્ટ્સ ઓછામાં ઓછી 6 લાખ ફી ભરી શકતા હોય તો અને માત્ર તો જ આઈપી મેટની તૈયારી કરવાની છે. હું તમને કોઈ ખોટા સપના બતાવતો નથી કે બેટા તારું એડમિશન આઈપી મેટના દ્વારા થઈ જશે. નહીં, આ વાસ્તવિકતા છે. અમે તમને રિયલ પિક્ચર દર્શાવીએ છીએ કે આવી રીતની તૈયારી હોય તો. એટલે જેટલા વિદ્યાર્થીઓ 10માં છે અને આ પ્રેઝન્ટેશન સાંભળે છે એ બધાને જો 10માં 99+ PR આવે તો આઈપી મેટ અને જેઆઈપી મેટ તરફ આગળ વધવાનું છે. કરિયર બની જશે. જે તમે લાખોમાં ફી ચૂકવો છો એટલી જ કરોડોમાં સેલેરી થશે. 5 વર્ષ મહેનત કરવાની છે. આઈપી મેટની ઝડપથી માહિતી આપી દઉં. એપ્રિલમાં ફોર્મ ભરાય, જૂનમાં પરીક્ષા હોય. હવે તમારા માટે 3 મહિના છે. 12મા ધોરણ પછી 2 મહિનાની તૈયારી કરી જો તમે આઈપી મેટ આપી શકતા હો તો આપવી. કમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ હોય, 1 વર્ષ કોર્સની વેલિડિટી હોય, 2 કલાકમાં, અને ઇંગ્લિશ સબ્જેક્ટ. પ્રશ્ન પૂછાશે બધા ઇંગ્લિશમાં. એક્ઝામ પેટર્ન આ રીતે હોય: ક્વોન્ટિટેટિવ એબિલિટી, શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ, અને વર્બલ એબિલિટી. ટોટલ સાચા જવાબના +4 અને ખોટા જવાબના -1. ક્યાં તમને એડમિશન મળે? આઈઆઈએમ ઇન્દોર, આઈઆઈએફટી, આઈઆઈએમ રોહતક, નાલસા યુનિવર્સિટી, આઈઆઈએમ રાંચી, ટેકમેઆઈ કર્ણાટક અને નિરમા યુનિવર્સિટી. ગુજરાતમાં એકમાત્ર સંસ્થા જે 12મા ધોરણ પછી સીધું ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં એડમિશન આપે છે એ છે નિરમા યુનિવર્સિટી. 1 વર્ષની ફી 3 લાખ છે અને ત્યાંથી મીડિયન સેલેરી એટલે કે 1 વર્ષના તમે 3 લાખ ભરો, 3 વર્ષ 5 વર્ષ તમે ત્યાંથી પૂરા કરશો એટલે 15 લાખ જેવું તમે અંદાજિત અમાઉન્ટ ફી સ્વરૂપે ચૂકવતા હો. તમારી પહેલા વર્ષની સેલેરી ઓછામાં ઓછી 10 લાખ હશે. આ વર્ષનો ફિગર છે. તમે પાસ આઉટ થઈને નીકળો ત્યારે ફિગર વધી ગયું, ત્યારે ફી પણ થોડીક વધી ગઈ હોય અને સેલેરી પેકેજ પણ વધી ગયું હોય. ગુજરાતમાં એકમાત્ર સંસ્થા જે આઈપી મેટ દ્વારા એડમિશન આપે છે એ છે નિરમા યુનિવર્સિટી. એના પછી આવશે જેઆઈપી મેટ, જોઈન્ટ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ મેનેજમેન્ટ એન્ટ્રન્સ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ પણ 5 વર્ષનો પ્રોગ્રામ છે. એક્ઝામ સેન્ટર રાજકોટ, અમદાવાદ, સુરત ને બરોડા. અગેન 2.5 કલાકની એક્ઝામ હશે. ઇંગ્લિશમાં તમે દઈ શકશો. એક સ્કોરની વેલિડિટી 1 વર્ષ છે. એક્ઝામ પેટર્ન સિમિલર જ હશે પણ ખાલી ફેર એટલો જ પડશે કે જેઆઈપી મેટ ફક્ત ને ફક્ત બે જ સંસ્થામાં એડમિશન અપાવશે: આઈઆઈએમ જમ્મુ અને આઈઆઈએમ બોધ ગયા, બિહાર. આ બે જ જગ્યાએ તમારે એડમિશન લેવું હોય તો ખાલી તમારે જેઆઈપી મેટ જ દેવાની રહેશે. જેઆઈપી મેટ અને આઈપી મેટ ની એક્ઝામની પેટર્ન સરખી જ હોય, સેન્ટર અલગ છે, બાકી કાઈ નથી. એટલે કે જે લોકો આઈઆઈએમ માં એડમિશન લેવા માંગે છે એના માટે સારામાં સારી જગ્યા છે અને કોમ્પિટિશન કાઈ નથી. આખા ભારતમાંથી 20000 લોકો જ એક્ઝામ આપે છે. જેઆઈપી મેટ ને આઈપી મેટ ની એક્ઝામ 20000 લોકો આપે છે અને એમાંથી ટોટલ 500 થી 700 વિદ્યાર્થીઓ આઈપી મેટ ને જેઆઈપી મેટ દ્વારા એડમિશન લઈ શકે. બહુ સારું રાખો તો 1000 એટલે 20 એ એક સ્ટુડન્ટને આરામથી ચાન્સ મળે. આખા ભારતમાં 20000 લોકો છે કે જે આઈપી મેટ ને જેઆઈપી મેટ ની એક્ઝામ આપે છે. એટલે તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. 10માં 99 PR હોવા જોઈએ. એટલે એવા વિદ્યાર્થી મહેનત કરી શકે. કટ ઓફ નથી કે 99 PR હોય તો તમે આઈપી મેટ આપી શકો, પણ એ વિદ્યાર્થીની મહેનત છે. એના પછી ક્લેટ. જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી લોમાં બનાવી છે, વકીલ થવું છે, એના માટે ક્લેટની એક્ઝામ આવે છે. આ વર્ષની ક્લેટની એક્ઝામ પૂરી થઈ ગઈ. દર વર્ષે ડિસેમ્બરમાં એક્ઝામ લેવાય. એટલે કોઈ વિદ્યાર્થી જૂન 2025માં 11મા ધોરણ પૂરું કરી લીધું હશે અને 12મા ધોરણમાં હશે, જેનું બોર્ડની એક્ઝામ 2026માં હશે, એવા વિદ્યાર્થીઓ ક્લેટની એક્ઝામ ડિસેમ્બરમાં આપી શકે. ડિસેમ્બરના પહેલા રવિવારે ક્લેટની એક્ઝામ હોય. કોમન લો એડમિશન ટેસ્ટ. ભારતની નામાંકિત 26 યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે ક્લેટની એક્ઝામ હોય છે. ક્લેટની પેટર્ન આ રીતની છે અને નેશનલ લો યુનિવર્સિટી સિવાય બીઆઈટીએસ, એનઆઈએમએસ, નરસિંહુજી, એસઆરએમ, મહિન્દ્રા, નિરમા, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી, આ બધી જગ્યાએ તમને લોમાં એડમિશન મળશે. પણ ફોર્મ જુલાઈમાં ભરાય, નવેમ્બર સુધી ફોર્મ ભરાય અને ડિસેમ્બરમાં એક્ઝામ દઈ દેવાની. એની વેલિડિટી 1 વર્ષ માટે હોય. એટલે અત્યારે જે વિદ્યાર્થી છે કે જેને ક્લેટ દ્વારા એક્ઝામ દેવી છે અને ક્લેટ થી પોતાની કારકિર્દી આવી યુનિવર્સિટીમાં બનાવી છે, એ 12મા ધોરણના વિદ્યાર્થીને અત્યારે 1 વર્ષ ડ્રોપ લેવું પડશે. એને ડિસેમ્બર 2025માં એક્ઝામ દેવાની થશે અને એનું એડમિશન ડિસેમ્બર એટલે કે જૂન 2026માં થાય. આ 25માં એનું એડમિશન પોસિબલ નથી ક્લેટ દ્વારા. એટલે જે વિદ્યાર્થીઓ 10મામાં છે એ પણ ધ્યાન રાખે અને જે વિદ્યાર્થીઓ 11મામાં હોય અને ક્લેટ દ્વારા પોતાની કરિયર બનાવી છે, એ વિદ્યાર્થીઓ ડિસેમ્બરમાં એક્ઝામ આપી દેશે બોર્ડના એક્ઝામની 3 મહિના પહેલા. આ અલગ અલગ નેશનલ લો યુનિવર્સિટીઝ છે. આ બધાના અવેલેબલ અને લોકો અમે મૂકેલા છે. આ તમારા રેફરન્સ માટે છે.
આ બધી છે એનએલયુ હોય ભોપાલ થી લઈ અને જીએનએલયુ ગાંધીનગર, અને એવી જ રીતે આરજેએનયુ પંજાબ થી લઈ અને આગળ જોશો તો એનએલયુ થી અગરતલા સુધી આ 24 સારામાં સારી નેશનલ લો યુનિવર્સિટી છે કે જેમાં તમે ક્લેટ ના આધારે એક્ઝામ દઈ અને તમે તમારું કરિયર બનાવી શકો અને લોયર બની શકો. બીએ એલએલબી બીકોમ એલએલબી આ બધું થાય. એના પછી આવે સેટ સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ. આ માર્ચ અને એપ્રિલમાં ફોર્મ ભરાય અને મે મહિનામાં બે વખત પરીક્ષા લેવાય છે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય 1 કલાક, ઇંગ્લિશમાં જ બધું ક્વેશ્ચન હશે. એ પ્રોગ્રામની અંદાજિત ફી સિમ્બાયોસિસમાં તમારે 1 વર્ષની ફી અંદાજિત 4 લાખ જેવી હશે. 1 વર્ષના 4 લાખ એ પ્રમાણેની ફી છે. ત્યાંથી તમે પ્લેસમેન્ટ મેળવશો એટલે તમને ખૂબ સરળતાથી 8 લાખ જેવું પેકેજ મળશે. એ લોકો તમારી પાસે મહેનત કરાવશે. એટલે તમે 4 લાખ ભર્યો એટલે આપમેળે મહેનત થઈ જ જાય. સ્કૂલમાં કદાચ 5 મિનિટ મોડું પહોંચાય પણ જે થિયેટરમાં ટિકિટ લીધી હોય એમાં 10 મિનિટ વહેલું જ પહોંચાય. એટલે બસ તમે 4 લાખ ભર્યા પછી તમારી પાસે મહેનત કરાવશે એટલે તમને 8 લાખનું પેકેજ બહુ સરળતાથી મળી જશે. અમારા ઘરના મજા આવે એવા ફિગર નથી લખ્યા, એના બ્રોશર સર્ચ કરી આખી અમારી ટીમ હોય જે યુનિવર્સિટીની વેબસાઈટ રિફર કરી પછી આ નંબર લખતી હોય અથવા અમારો ત્યાં કોન્ટેક્ટ હોય એટલી સમય ત્યાંના પ્લેસમેન્ટ ઓફિસરને જાણતા હોય, એના ડેટા લેતા હોય ને પછી આ વસ્તુ મૂકતા હોય. એની એક્ઝામ પેટર્ન આ રીતની હશે. જનરલ ઇંગ્લિશ થી લઈ અને એનાલિટિકલ લોજિકલ રીઝનિંગ તમામ ક્વેશ્ચન કેટલા હશે અને સામે માર્ક કેટલા છે. SET સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા પછી તમને 5 કેમ્પસમાં જગ્યા મળશે. એક હશે પુણે, બેંગ્લોર, નોઈડા, હૈદરાબાદ અને નાગપુર. સિમ્બાયોસિસના 5 કેમ્પસમાંથી ગમે ત્યાં તમે એડમિશન લઈ શકો બેઝ ઓન યોર માર્ક્સ. એના પછી આવશે NIMS NPT નરસિંહ મુંજી ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ. એ પોતે પરીક્ષા લે છે નરસિંહ મુંજીમાં. ડિસેમ્બર થી મે સુધી ફોર્મ ભરાય છે અને જાન્યુઆરી અને મે દરમિયાન એમના પાછા તમે એક્ઝામ દઈ શકો. કન્ફ્યુઝિંગ નથી. દર 15 દિવસે એક્ઝામ હોય. નરસિંહ મુંજી માટે દર 15 દિવસે એક્ઝામ હોય. જેમ ફોર્મ ભરાતા જાય એમ તમને ડેટ મળતી જાય ને એ પ્રમાણે તમે એક્ઝામ આપી શકો. કમ્પ્યુટર બેઝ 100 મિનિટની ટેસ્ટ હોય. ઇંગ્લિશમાં બધા પ્રશ્ન હશે. નરસિંહ મુંજી ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક ફી 3.5 લાખ રૂપિયા છે અને ત્યાંથી પ્લેસ થાવ તો 5.5 થી 6 લાખ જેવું પેકેજ હોય છે. નરસિંહ મુંજી માટે એક્ઝામ પેટર્ન છે અને નરસિંહ મુંજી યુનિવર્સિટી આટલા પ્રોગ્રામ ઓફર કરે છે. BBA, BCom, BSc ફાઇનાન્સ, BSc ઇકોનોમિક્સ, બ્રાન્ડિંગ, BA, BBA અને ત્રણ અલગ BBA છે. 4 અલગ BBA છે, BCom ને BA છે. એટલે આ પણ તમારા માટે સારો વિકલ્પ છે. જે વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સમાં પુષ્કળ ઇન્ટરેસ્ટ હોય એના માટે છે એક્ચ્યુરલ સાયન્સ. એક માત્ર ઘણી બધી સંસ્થાઓ કરાવે છે પણ સૌથી ઓથેન્ટિક સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્ચ્યુરલ સાયન્સ, એક્ચ્યુરલ ક્વોન્ટિટેટિવ સ્ટડીઝ, BSc ઇન એક્ચ્યુરલ સાયન્સ એવું કહેવાય. 12મા પછી થાય. બે શરત, ફી ખૂબ ઓછી હોય, વાંધો ના આવે, 1 લાખની આસપાસ એવી વાર્ષિક ફી હોઈ શકે. પણ અગેન 12મામાં જેને 99+ PR હોય એના માટે આ કોર્સ છે. તમને થાય છે 99 થી નીચે કઈ કહેતા જ નથી. ભાઈ 99 નો ટાર્ગેટ રાખો તો 95 એ તો પહોંચાશે. હું સીધા 70 PR ની વાત કરીશ તો તમે તો 50 PR આવીને ઉભા રહેશો. એટલે 99 PR વાળું તમને ખબર પડે કે તમે ક્યાં ક્યાં અચીવ કરી શકો એમ છો અને ક્યાં મહેનત કરવાની છે. સાદી ગણતરી. આ સ્લાઇડ ન વાંચો તો તમને કહી દઉં. કોઈ એક વ્યક્તિ મને આવીને કહે કે સર મારી ઉંમર આટલી છે, મારી આવક આટલી છે, મારે ઇન્સ્યોરન્સ જોઈએ છે તો મારે કેટલું પ્રીમિયમ ભરવાનું થાય, એના માટે સાદી ગણતરી મૂકવી પડે. પણ જામનગરમાં જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એને ઇન્સ્યોરન્સ જોતો હોય તો એની ઉંમર ન હોય, એમાં મારે રિસ્ક જોવું પડે કે એનું રિસ્ક કેટલું છે, કઈ જગ્યાએ છે, ધરતીકંપનો આંચકો આવે તો શું થશે, શું નહીં થાય, પ્લાન્ટ કેવો બન્યો છે, નવા પ્લાન્ટની કેપેસિટી શું છે વગેરે વગેરે. તો જ્યારે રિસ્ક ફેક્ટરને મેનેજ કરવા માટે જે ઇન્સ્યોરન્સની જરૂરિયાત પડે ત્યારે કોઈ પણ બિઝનેસમાં રિસ્ક મેનેજ કરવા માટે એક્ચ્યુઅલ સાયન્સની જરૂરિયાત પડે. ડિગ્રી નવી નથી પણ ખૂબ અઘરી છે અને પુષ્કળ ડિમાન્ડ છે. આમાં તમે સારી રીતે તમારી પાસે ડિગ્રી હોય તો સારી રીતે તમે આરામથી 5 વર્ષ પછી વર્ષની સેલેરી 7 આંકડામાં હોય. વર્ષની સેલેરી 7 આંકડામાં હોય પણ એ તમને 12 આંકડા જેવી મહેનત કરાવશે પછી 7 આંકડાની સેલેરી આવશે. એટલે અત્યારે 4 વર્ષ સારી રીતે મહેનત કરશો 7 આંકડામાં સેલેરી હશે, વાર્ષિક સેલેરી 7 આંકડા. એટલે આ બધી વસ્તુ પ્રૂવન છે. એના પછી એટલે આ QAT અને ACAT આ બે ની અલગ અલગ એક્ઝામ લેવાય છે. IAQS ના 3 વર્ષ માટે એક્ચ્યુઅલ સાયન્સમાં એડમિશન લેવા માટે આ એક્ઝામ લેવી હોય. દર બુધવારે માર્ચ 2025 થી મે 2025 દર બુધવારે QAT ની એક્ઝામ લેવાશે. ACT નું રજિસ્ટ્રેશન 19 માર્ચ થી ચાલુ થશે અને 20 એપ્રિલે પૂરું થશે અને એક્ઝામ ડેટ 4 મે 2025 માં છે. સોરી 24 થી 25 ઓનલાઈન ટેસ્ટ લેવાશે અને 2 કલાકની ટેસ્ટ હોય.
એની ફી વર્ષે 2 લાખ જેવી છે, પણ અગેન 7 આંકડાની સેલેરી છે પાસ કર્યા પછી. બહુ ઓછા લોકો આ એક્ઝામ પાસ કરે છે અને ખૂબ જ ડિમાન્ડ છે. ઇન્ડસ્ટ્રીમાં રિસ્ક મેનેજ કરવા માટે આના સિવાય બીજા કોઈની જરૂરિયાત નથી. એક્ઝામ પેટર્ન છે ઇંગ્લિશ અને મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સ. અહીંયા મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ઇંગ્લિશ અને લોજિકલ રીઝનિંગ આ બધા એના ACET અને QAT એક્ઝામની પેટર્ન છે. હવે ટોપ કોલેજીસ પસંદ કરવા માટે તમારે 5 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કોલેજની ફી કેટલી છે, કોલેજમાં ફેકલ્ટી કેવા છે, સાથે સાથે પ્લેસમેન્ટ કેવું આપે છે, ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. એટલે વેબસાઈટ ઉપરથી કોલેજ જોઈને નક્કી નહીં કરવાનું, રૂબરૂ વિઝિટ કરવાની ને બિલકુલ કરવાની જ. સાયન્સના વિદ્યાર્થીઓ બિલકુલ તમારા કદાચ રિલેટિવ અથવા તમારા મોટા ભાઈ બહેન સાયન્સમાં હશે અથવા અભ્યાસ કરતા હશે તો પેરેન્ટ્સ પર્ટિક્યુલર કોલેજની વિઝિટ કરે છે. એક કોલેજની વિઝિટ કર્યા પછી નક્કી થાય કે ક્યાં એડમિશન લેવાનું છે. એટલે કોમર્સમાં પણ એટલું જ મહત્વનું છે. કોઈ આઈડિયા સાયન્ટિફિક હોય પણ દરેક આઈડિયાને કોમર્શિયલાઇઝ કરવો પડે. એટલે કોમર્સ દુનિયાનું અસ્તિત્વ છે ત્યારથી કોમર્સ છે. સાયન્સના નિયમ તો 18મી સદી 17મી સદીમાં આવ્યા. કોમર્સના નિયમ નતા બન્યા ત્યારથી છે. કાઈ ન હોય તો છેલ્લા તમારી પાસે 20 કિલો ઘઉં લઈને 10 કિલો ચોખા તો આપી જ જાય, બાર્ટર સિસ્ટમ. ત્યારે કોઈ વૈજ્ઞાનિકે ગ્રેવિટીની વાત નથી કરી. ત્યારે આપણે પૃથ્વી ગોળ છે કે સપાટીની ચર્ચા નતા કરતા. આપણી જરૂરિયાત ઇકોનોમિક્સથી પૂરી થાય, આપણી જરૂરિયાત કોમર્સથી પૂરી થાય. એટલે કોમર્સની શરૂઆત માણસની શરૂઆત થઈ ત્યારથી છે. પૈસા નતા તો બાર્ટર સિસ્ટમ ભણી ગયા છો ને તમે, અદલ બદલ એવું થાતું એટલે ટોપ કોલેજીસ પસંદ કરવા માટે આ 5 ક્રાઇટેરિયા ધ્યાન રાખવાના છે. આ ભારતની ટોપ કોલેજીસ છે, ટોપ યુનિવર્સિટીઝ છે. એનું નામ અને એની વાર્ષિક ફી લખેલી છે. આમાં તમે કોઈ પણ પસંદ કરી શકો. આ તમારા રેફરન્સ માટે છે. એમાં એક્સેલરાઈ ઇન્સ્ટિટ્યૂટ ભુવનેશ્વરથી લઈને આઈપીએસ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ સુધી તમામની ફી અને તમામની જે ઇન્સ્ટિટ્યૂટ લોકેશન બધું લખેલું છે. આ બધી જોબ ઇન્સ્ટિટ્યૂટ કયા કોર્સ ઓફર કરે છે, કેટલી ફી છે અને કઈ રીતે તમે એડમિશન લઈ શકો. XIM ઇન્સ્ટિટ્યૂટ ભુવનેશ્વરમાં તમારે રિઝલ્ટ એમાં તમારે એડમિશન લેવું હોય તો એની અંદાજિત 1 વર્ષની ફી 1,84,000 છે. તમારું 12માનું રિઝલ્ટ અને તમારું ઇન્ટરવ્યુ લેશે એના આધારે નક્કી થાય. ત્યાં તમારે CUET દેવાની નથી. એટલે અમુક જગ્યાએ CUET એક્ઝામ છે, જેમ કે 6ઠા નંબર ઉપર SS કોલેજ ઓફ બિઝનેસ સ્ટડી દિલ્હીમાં છે. એની વાર્ષિક ફી 25,000 છે અને ત્યાં CUET એક્ઝામ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. SIBM પુણે માટે સ્લેટની એક્ઝામ દેવી પડશે. નરસિંહ મુંજી માટે નરસિંહ મુંજીની પોતાની એક્ઝામ છે. કલિકા ઇન્સ્ટિટ્યૂટ માટે પોતાની એક્ઝામ છે. માઉન્ટ કાર્મેલ કોલેજ બેંગ્લોરમાં એડમિશન લેવું હોય તો વેબસાઈટ ઉપર સીધું અપ્લાય જ કરવાનું થાય. ABB કોલેજ છે અમરાવતીમાં, એમાં તમારે 12મા ધોરણનું રિઝલ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યુ. એમ જ IPS હૈદરાબાદમાં તમારે BCom અથવા BBA કરવું છે તો વાર્ષિક ફી 2,56,000. તમારા 12માના રિઝલ્ટ અને તમારા ઇન્ટરવ્યુના આધારે તમારી પસંદગી થશે. આ ટોપ જે 20 ઇન્સ્ટિટ્યૂટ છે એની નામ છે. હવે ગુજરાતમાં એડમિશન લેવા માટે તમારા ધ્યાનમાં લેવાય તો ગુજરાત સરકારે ગયા વર્ષે પોર્ટલ બનાવ્યું છે GCAS. બહુ હેડલાઈન આવી હતી GCAS એટલે એવી GCAS વગેરે બધું પણ GCAS પોર્ટલનું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ. બહુ સારું પોર્ટલ છે અને એકદમ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પોર્ટલ છે. એક વખત રજીસ્ટ્રેશન કરવાનું હોય. રજીસ્ટ્રેશન કર્યા પછી તમારું રિઝલ્ટ આવશે, એ તમે ડેટા નાખશો, એના આધારે તમારે કોલેજની પસંદગી કરવાની થાય. ગુજરાત આખામાં કોને લાગુ પડે? ગુજરાતમાં 15 ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે એને અને એને સંલગ્ન સંસ્થાઓમાં એડમિશન લેવા માટે GCAS નું ફોર્મ ભરવું જરૂરી છે. એની ફી ગયા વર્ષે 300 રૂપિયા હતી, 300 રૂપીસ. શું ફાયદો થાય તમને એમ થાય સર 300 નો ફાયદો શું? કોઈ સ્ટુડન્ટ તમારામાંથી 90 PR લઈને આવ્યા અને એને MS યુનિવર્સિટી બરોડામાં એડમિશન લેવાનું છે અને ભાઈને ખાતરી છે કે ભાઈ એમને એડમિશન મળી જ જશે, પણ એના માટે એને શું કરવું પડે? ત્યાં MS યુનિવર્સિટી જવું પડે, ત્યાં ફોર્મ ભરવું પડે અને એનું મેરિટ લિસ્ટ બહાર પડે પછી એને ખબર પડે કે એડમિશન મળ્યું કે નહીં. કોઈ બીજા વિદ્યાર્થી એવા છે જેને અમદાવાદ લેવું છે તો રૂબરૂ એક પણ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. તમારા PR પર્સન્ટેજના આધારે તમારા પર્સન્ટાઇલના આધારે તમે તમારી બધી માહિતી ત્યાં આપી દેશો એક વખત GCAS પોર્ટલ ઉપર, પછી તમે કોલેજ સિલેક્શન કરી શકો. કોલેજ સિલેક્શન કરશો એટલે આપમેળે તમને ખબર પડશે કે આ કોલેજમાં તમને મળ્યું કે એડમિશન નથી મળ્યું અને એક નંબર ઓફ ચોઇસીસ તમે આપી શકો. આખા ગુજરાતમાં જેટલી 15 યુનિવર્સિટીની લગભગ 851 સંસ્થા છે, 851 સંસ્થામાં તમે તમારી પ્રાયોરિટી આપી શકો.
જેમ તમારા પર્સન્ટાઇલ હશે એના આધારે તમને માહિતી મળી જશે. એટલે એક અલગ અલગ જગ્યાએ જઈને કોઈ ફોર્મ ભરવાનું નથી. સેન્ટ્રલાઇઝ સિસ્ટમ થઈ ગઈ. એક જ વખત 300 રૂપિયા અને ગયા વખતની ફી હતી એ ભરી અને તમે બહુ સરળતાથી બધી જગ્યાએ એડમિશન માટે એપ્લાય કરી શકો. એટલે અલગ અલગ કોલેજીસમાં કોઈ ફી ભરવાની ન થાય, એડમિશન ફી ભરવાની ન થાય, તમારી પ્રોસેસ ત્યાંથી થઈ જાય. અને કોઈ કોલેજે જઈને ફી ભરવાનું ન થાય કે અત્યારે 12 વાગ્યા પછી આવજો પછી ફોર્મ આપશું ને એવું કાંઈ ન થાય. ઇટ વિલ બી સેન્ટ્રલાઇઝ. એટલે તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ બધું મેં તમને કીધું. અને ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે 15 આખા ગુજરાતમાં 15 સરકારી યુનિવર્સિટી અને એને સંલગ્ન સંસ્થાઓમાં એડમિશન માટે જીકાસનું ફોર્મ ભરવું પડે. તમારે આમાંથી કોઈ સીધી યુનિવર્સિટી જે છે જે ગવર્નમેન્ટ યુનિવર્સિટી નથી, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, એમાં એડમિશન લેવું હોય તો એના માટે જીકાસ પોર્ટલની જરૂરિયાત નથી. ઇન્ટિગ્રેટેડ એમબીએ કરવું છે નિરમામાંથી તો તમે ત્યાં જઈ શકો સીધા. અમદાવાદ યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી સુરત, પીડીયુ ગાંધીનગર અને આઈઆઈએસ ગાંધીનગર અમદાવાદ, આ પાંચે પાંચ પ્રાઇવેટ સંસ્થાઓમાં જો તમારે બીબીએ, એમબીએ, બીકોમ કરવું હોય તો તેના માટે જીકાસનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી. તમે સીધા ત્યાં જઈને એડમિશન લઈ શકો બેઝ ઓન ધેર ક્રાઇટેરિયા, એમના ક્રાઇટેરિયાના આધારે. રાજકોટના ટોપ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફાબેટિકલી ગોઠવેલા છે, એટલે કોઈને ખોટું ન લાગે, એબીસીડી પ્રમાણે ગોઠવેલા છે. આત્મીય, દર્શન, મારવાડી અને આરકેયુ આ ચાર યુનિવર્સિટી છે. ત્યાં અંદાજિત બીકોમ બીબીએ કરવાની ફી 45000 થી 1 લાખ સુધીની હોઈ શકે. અને એવી જ રીતે આ સંસ્થાઓ રાજકોટની છે તે આલ્ફાબેટિકલી લખેલી છે. હવે શું કામ સ્પેશિયલાઇઝ કોર્સ કરવો અને નોર્મલ કોર્સ શું કામ નહીં? એના માટેના સિમ્પલ નિયમો છે. જમાનો ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ સાયન્સ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, ફિનટેક આ બધાનો છે. આજથી 50 વર્ષ 30 વર્ષ પહેલા બિઝનેસ ચલાવવા માટે એક જ વ્યક્તિની જરૂરિયાત પડતી, એને કહેવાય મુનીમજી મહેતાજી, કે જે બધું જ સંભાળે. કોને કેટલો પગાર વધારવો છે, કેટલા રો મટીરીયલની જરૂરિયાત છે અને સાથે સાથે પ્રોડક્શન કેમ કરશે. હવે એ કામ સ્પેશિયલાઇઝ લોકો કરે છે. ચાર સ્પેશિયલાઇઝ લોકો એ કામ કરે છે. જે તે સમયમાં એ બિઝનેસ એવી રીતે ચાલતો. કાઈ ન હોય તો સાદું, તમને 30 વર્ષ પહેલાનો ખ્યાલ ન હોય માની લઈએ, બેંક, તમે બેંકની બ્રાન્ચ તો જોતા જ હશો. આજથી ખાલી 15 વર્ષ પહેલા આ હોલ જેવડી એક, આ જેટલો હોલ છે એટલી એક બેંકની બ્રાન્ચ હતી. ઓછામાં ઓછા 10 લોકો કામ કરતા, 3 કેશિયરના કાઉન્ટર હોય, 2 પાસબુક પ્રિન્ટ કરી દી, એક મેનેજરની ઓફિસ હોય, એક ડેપ્યુટી મેનેજરની ઓફિસ હોય, અથવા આવડો મોટો એક હોલ ન મળે તો 2 માળમાં બિલ્ડિંગ હોય. એવડી બેંક 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા કાર્યરત હતી. આજે તમે બેંક જુઓ, આનાથી અડધામાં અથવા આના અડધાના અડધામાં 25% એક બેંકની બ્રાન્ચ હોય છે અને 4 લોકો કામ કરતા હોય છે. they are specialized. સ્પેશિયલાઇઝ લોકો લોન આપવાનું કામ કરશે, તમારો ક્રેડિટ સ્કોર જોઈ દેશે, બેંક મેનેજર તમને ડેબિટ કાર્ડ કાઢીને નવું ઇશ્યુ કરી દેશે, પાસબુક એ પ્રિન્ટ થઈ જશે અને તમારા સેવિંગ એકાઉન્ટમાં નાના મોટા ટ્રાન્ઝેક્શન કરવા હશે તો એ થઈ જશે. એટલે 15 કામ 15 લોકો કરતા હવે એક એક વ્યક્તિ 3 કામ કરે છે અને 5 લોકોથી કામ ચાલે છે. આ તમે બેંકને જોઈ જ હશે. હજી સરકારી બેંક જોશો તો આટલી મોટી જગ્યામાં હશે, પ્રાઇવેટ બેંક એટલામાં 3 સમય છે. એટલે ઓબ્ઝર્વ કરો. હવે સ્પેશિયલાઇઝનો જમાનો છે. નોર્મલ નોલેજ નો જમાનો હવે નથી. હવે સ્પેશિયલાઇઝ લોકોથી જ સ્પેશિયલાઇઝ કામ થશે. માર્કેટિંગ થાતું છે. એનું એક્ઝામ્પલ આપું તમને. એક પણ વસ્તુ અનપ્રૂવન નથી. આ અમેરિકાના ડેટા છે. અમેરિકામાં 1960 માં જ્યારે સમાચારમાં જાહેરાત દેવાનું ચાલુ થયું ત્યારે એની રેવન્યુ લગભગ $5 બિલિયન હતી. અને $5 બિલિયન થી $55 બિલિયન સુધી પહોંચવામાં અમેરિકાના છાપાઓને 40 વર્ષનો સમય થયો. 40 વર્ષે એની રેવન્યુ $55 બિલિયન પહોંચી. 2000 ની સાલમાં ફેસબુક આવ્યો અને 2004 ની સાલમાં ગૂગલ અને 2004 ની સાલમાં તમારી પાસે ફેસબુક આવી. અને ડિજિટલ માર્કેટિંગને લીધે એ લોકોએ ખાલી 10 વર્ષમાં આ વસ્તુ ક્રોસ કરી લીધી. એટલે કે ન્યૂઝપેપરમાં જાહેરાતથી થતી રેવન્યુ માટે, જાહેરાતથી થતી આવકમાં 40 વર્ષે એ $55 બિલિયન પહોંચ્યા. આ લોકો એ કામ 10 વર્ષમાં કર્યું. ધે આર સ્પેશિયલાઇઝ. તમે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હશો તો તમને ખ્યાલ હશે કે બધાને સ્પેશિયલાઇઝ એડ આવતી હોય, પર્સનલાઇઝ એડ હોય. તમે જે સર્ચ કરો એના આધારે તમને એડવર્ટાઇઝમેન્ટ આવે છે. એટલા માટે હું અહીંયાથી જામનગરથી મુંબઈની ફ્લાઇટ સર્ચ કરીશ તો મને મેક માય ટ્રીપની જાહેરાત આવશે. તમે હોટલ સર્ચ કરશો તો તમને ગો આઈપીઓની જાહેરાત આવશે. ધેટ ઇઝ સ્પેશિયલાઇઝ. જે સર્ચ કરો છો તે. જે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીએ 40 વર્ષમાં આન કર્યું એ આ ડિજિટલ ઇન્ડસ્ટ્રીએ 10 વર્ષમાં આન કર્યું. અને એની સામે તમે જુઓ છો કે 2000 ની સાલથી જે ઇન્ડસ્ટ્રીનો રેવન્યુ આવવો જોઈએ ઘટતો જાય છે. 28 સ્વરૂપે પહોંચવામાં આવ્યા છે. જ્યારે ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના રેવન્યુને સતત વધારતી જાય છે. એટલા માટે સ્પેશિયલાઇઝ કોર્સ
કરવો હિતાવહ છે. કરવો જેવું નહીં, તમારા ઇન્ટરેસ્ટને આધારે કરવો એવું હિતાવહ છે. આ ભારતની એડવર્ટાઇઝમેન્ટ ડિજિટલ એડવર્ટાઇઝિંગ એજન્સીના ખર્ચાઓ છે. 2016 માં ઇન્ડસ્ટ્રી ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ માટે 2016 માં અંદાજિત 7000 કરોડનો ખર્ચો થતો અને એ જ વસ્તુ 2023 માં 36000 કરોડે પહોંચી. 6000 કરોડ થી 36000 કરોડ 6 ગણો વધારો થયો ખાલી ને ખાલી તમારા 7 થી 8 વર્ષમાં. એટલે ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ પાછળ કંપની સારો એવો ખર્ચો કરે છે. ઇટ શોઝ કે ડિજિટલ માર્કેટિંગ અથવા એવા કોર્સિસ કે જે તે ફિલ્ડના સ્પેશિયલાઇઝ છે. ફિનટેક કોર્સિસ હોઈ શકે, કોર્સના લિસ્ટ પણ છે. જીએલએસ યુનિવર્સિટી જેમ અકાઉન્ટિંગ અને ફિનટેક આપે છે, અમે ડિજિટલ માર્કેટિંગ આપીએ છીએ. અમદાવાદ યુનિવર્સિટી બિઝનેસ એનાલિટિક્સ જેવા કોર્સ આપે છે. કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર ડેટા એનાલિટિક્સ જેવા કોર્સ આપે છે. સરદાર પટેલ યુનિવર્સિટી આઈટી અને મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશનના સ્પેશિયલાઇઝ કોર્સ આપે છે. તો આ સ્પેશિયલાઇઝ કોર્સ કરવા પણ હિતાવહ છે. એક વખત તમે એની ઉપર થોટ પ્રોસેસ આપી શકો. હવે ગર્લ્સ માટે બેસ્ટ કરિયર કમ્પ્યુટર રિલેટેડ છે. એનું રીઝન છે જોબ ન્યુટ્રલ છે. એટલે કે કોઈ આજ કરી શકે એવું નથી. કોડિંગ જેને આવડતું હોય બધા કરી શકે. એના માટે ફિઝિકલ સ્ટ્રેન્થની કોઈ રિક્વાયરમેન્ટ નથી. વર્ક ફ્રોમ હોમ પણ થાય અને અહીંયાથી લઈ અને અમદાવાદ સુધી, જામનગરથી અમદાવાદ સુધી તમામ વિકલ્પો તમારા માટે ખુલ્લા છે. અને રાજકોટ જામનગર સ્પેશિયલી અમારી પાસે રાજકોટમાં ફોટોગ્રાફ પણ છે કે ત્યાંની આઈટી કંપની કેવી છે હું તમને બતાવીશ. સ્કોલરશિપની વાત કરી દઈએ પહેલા. હા, 12માં ખાસ ધ્યાન રાખો કે બધાયને 80 પીઆર થી વધારે આવે. 80 પીઆર થી જેટલા વિદ્યાર્થીઓને વધારે આવશે અને વાર્ષિક આવક 6 લાખ થી ઓછી હશે ને એમવાયએસવાય ની સ્કોલરશિપ મળશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના. સ્કોલરશિપ લેવા માટે પહેલા એડમિશન લેવું પડે એટલે તમારા મનનું કન્ફ્યુઝન દૂર કરી દો. જે તે કોલેજમાં એડમિશન લેશો ત્યાં તમારે કહેવાનું કે તમારે એમવાયએસવાય માં એલિજિબલ છો કે નહીં. એમવાયએસવાય માં એલિજિબલ થતા હશો એટલે ત્યાં સંસ્થા તમને જાણ કરશે. બે શરતો કઈ બાળકો? 80 પીઆર થી વધારે અને વાર્ષિક આવક 6 લાખ થી ઓછી. આ બે શરતો હોય એટલે તમને ગવર્નમેન્ટ તરફથી સ્કોલરશિપ મળશે. એમાં કોઈ કેટેગરી ધ્યાનમાં રાખવામાં આવતી નથી. તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. અંદાજિત ગયા વર્ષે ગવર્નમેન્ટે અલગ અલગ કોર્સના આધારે 5000 થી 10000 સુધીની સ્કોલરશિપ વિદ્યાર્થીઓના પોતાના સેવિંગ એકાઉન્ટમાં આપેલી હતી. એવું માની ચાલો કે તમે એડમિશન મે માં લેશો એટલે ઓગસ્ટમાં ગવર્નમેન્ટ જાહેરાત કરે અને એ પ્રમાણે તમને સ્કોલરશિપ મળતી હોય છે. એસટી એસસી કેટેગરીના વિદ્યાર્થી હોય એના માટે પીઆર નથી, એમના માટે ખાલી 2 લાખથી ઓછી આવક હોય તો સમાજ કલ્યાણ ખાતા દ્વારા digitalgujarat.gov.in ઉપર તમે તમારું ફોર્મ ભરી અને ત્યાંથી તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે. આ સ્કોલરશિપ 15000 થી 25000 સુધીની છે. આ ગયા વર્ષના આંકડા છે. આ વર્ષે આંકડા બદલતા જાય. આંકડા કેમ બદલાય? તમને કહે સર આંકડા ન બદલે, આંકડા ફિક્સ હોય. કેટલા સ્ટુડન્ટ પાસ થયા છે, કેટલા સ્ટુડન્ટ એક ફી ની સંખ્યા નક્કી હોય કે સ્કોલરશિપ માની લો કે 500 કરોડની સ્કોલરશિપ છે. 80 પીઆર થી વધારે કેટલા વિદ્યાર્થીઓને આવ્યા છે એટલે ભાગ્યે 500 કરોડ કરી નાખો એટલે સ્કોલરશિપનો આંકડો નક્કી થઈ જાય. અને એ કેટેગરાઇઝેશન વાઇઝ હોય કે બીએ ની સ્કોલરશિપ અલગ હોય, બીબીએ ની સ્કોલરશિપ અલગ હોય, બીકોમ ની સ્કોલરશિપ અલગ હોય અને કોઈ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જાય તો એની પણ સ્કોલરશિપ અલગ હોય. એટલે એ રીતે સ્કોલરશિપના આંકડા નક્કી થતા હોય. આ ગયા વર્ષના આંકડા છે. અને કોઈ એનટી અને ડીએનટી એટલે વિચરતી જાતિના વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ છે જેની આવક વાર્ષિક 2 લાખ અથવા 2 લાખથી ઓછી છે એને સમાજ કલ્યાણ ખાતા દ્વારા અને ઓનલાઈન ફોર્મ ભરવાથી વર્ષે 50000 જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે. આપણે આ તો બધા કરી શકીએ. 80 પીઆર થી વધારે લઈ લ્યો એટલે એક કામ તમારાથી પૂરું થઈ ગયું. તમને ગવર્નમેન્ટ તરફથી ઓછામાં ઓછી 5000 જેટલી સ્કોલરશિપ તમારા ખાતામાં જમા થશે. દરેક માટે વિદ્યાર્થીનું પોતાનું સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ રાજકોટની આઈટી કંપની છે. ટ્વિનસ્ટાર થી લઈને સ્પાઇરલ, નક્ષત્ર અને ક્રાઇમ સ્ક્વેર એમાં 50% જેટલા નવા કોર્સ છે બીજી મહિનામાં 50% આઈટી કંપની છે એના ફોટો બતાવો. અમે અહીંયા રૂબરૂ જઈને જોઈએ. આઈટી કંપનીના અમે પાડેલા ફોટો છે, ગૂગલ ઉપર લીધેલા નથી. અમે પોતે જઈને આવ્યા છીએ. આ ટાઈપનું કલ્ચર હોય છે. એટલે મેં ગર્લ્સ માટે કીધું એમ કે જોબ ન્યુટ્રલ, તમે શાંતિથી 9 થી 5 ની જોબ કરી શકો. ડેસ્ક જોબ નથી, સેલ્સ નથી, વર્ક ફ્રોમ હોમ પણ થઈ શકે અને તમે તમારા પ્રોજેક્ટ અમરેલીથી લઈને એટલાન્ટિક સુધી ગમે ત્યાં સેલ કરી શકો. ઇટ વિલ બી ઈઝી ફોર યુ. એટલે એવું નથી કે જોબમાં કમ્પલ્સરી ઓફિસે જવું જ પડે. છેલ્લી સ્લાઇડ પૂરું કરીએ. 10 વર્ષ પછી કેવી જોબ હશે? મેં તમને ભારત વિશે માહિતી આપી, ભારતની ઇકોનોમી વિશે માહિતી આપી. એની સાથે સાથે એ જણાવ્યું કે કયા સેક્ટરમાં પ્રચંડ પુષ્કળ તકો રહેલી છે, તમારે કઈ સ્કિલ ડેવલપ કરવાની છે, એડમિશન લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું. આ બધાય થઈ ગયા પછી એક નટશેલમાં કન્ક્લુઝન એવું આવશે કે જો તમે તમારી નેચરલ ઇન્ટેલિજન્સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કરતા વધારે હોય તો વ્હાઇટ કોલર જોબ મળશે. બેંગ્લોરમાં 2 વર્ષ પહેલા રોબોટિક ટીચર આવી ગયા છે બેંગ્લોરમાં.
2 વર્ષ પહેલા રોબોટિક ટીચર આવી ગયા છે. રોબોટિક ટીચર શીખે છે કે બાળકોને કેમ શીખડાવવું. પહેલા ટીચર પ્રશ્ન પૂછતા અને બાળકો જવાબ આપતા. આજે બાળકો ઘરેથી પ્રશ્ન તૈયાર કરીને આવે છે, ટીચર જવાબ આપે છે. એટલે કે જો તમારી નેચરલ ઇન્ટેલિજન્સી AI કરતા વધારે આગળ હશે તો તમારી પાસે વ્હાઇટ કોલર જોબ હશે. અથવા વ્હાઇટ કોલર જોબ નથી કરવી તો તમારી શારીરિક ક્ષમતા અને સ્ટેમિના રોબોટ કરતા વધારે સારી હશે તો તમને બ્લુ કોલર જોબ મળશે. સો ઇટ વુડ બી ડિફાઇન્ડ બાય યોરસેલ્ફ. બેમાંથી એક તો સ્ટ્રોંગ કરવાનું છે જે જોબ તમારે જોતી હોય. તમારા માટે કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછી શકો. થેન્ક યુ. બીવોક તમે કરી શકો. જે વિદ્યાર્થીઓને એવું માનીને ચાલીએ કે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેને ભણતા ભણતા કમાવાનું જ છે એ સ્થિતિ છે એવા વિદ્યાર્થીઓ માટે બીવોક એક ખૂબ સારો કોર્સ છે. ટેકનિશિયન કોર્સ કહેવાય. એસી રિપેર કરવાથી લઈ અને પ્રિન્ટિંગ, આઈટી, મીડિયા, બેન્કિંગ બધી જગ્યાએ. પણ એ કોર્સની નાની લિમિટેશન એવી છે કે તમે પહેલે જ દિવસે નક્કી કરી લેશો કે તમારે કેમાં સ્પેશિયલાઇઝેશન કરવું છે. માની લો કે તમે બીવોક બેન્કિંગમાં કરો છો તો બેન્કિંગ સિવાય બીજે ક્યાંય જોબ ન મળે. બીવોક ટુરિઝમમાં કરો છો તો એના સિવાય બીજે ક્યાંય જોબ નહીં મળે. સ્પેશિયલાઇઝ કોર્સ છે એનો ફાયદો એ છે કે જોબ ફટાફટ મળશે પણ ફિલ્ડ ફિક્સ થઈ જશે. પ્રિન્ટિંગ એન્ડ મીડિયા તો પ્રિન્ટિંગ મીડિયા સિવાય બીજે ક્યાંય જોબ ન મળે. એક ફાયદાની સામે એનો ગેરફાયદો એવો છે કે 12મા ધોરણ પછી ટ્રેનિંગ આપતી કંપનીઓ તમારી આસપાસ હોય તો બીવોકમાં ચોક્કસ એડમિશન લેવું. 12મા ધોરણ પછી તમને ટ્રેનિંગ નહીં આપે, 2 કલાક ભણો ને 4 કલાક પ્રેક્ટિકલ, આ નહીં થાય તો જોબ નહીં મળે. એટલે જે વિદ્યાર્થીઓને કમાવાની પુષ્કળ જરૂરિયાત છે કે હા સર મારે ઘરમાં કોન્ટ્રીબ્યુશન આપવું જ પડશે ભણતા ભણતા, એવા વિદ્યાર્થીઓ બીવોક તરફ આગળ વધો. સ્પેશિયલાઇઝ કોર્સ હોવાને લીધે પુષ્કળ જોબની ઓપોર્ચ્યુનિટી પુષ્કળ, બીકોમ કરતાય વધારે. પણ એક મેં તમને કીધી લિમિટેશન, પહેલા જ દિવસે નક્કી કરવું પડે કે તમારું સ્પેશિયલાઇઝેશન શું છે. એક્ઝામ્પલ, હવે તમે બીવોક ટુરિઝમ અહીંયા કરી લ્યો તો તમને ખ્યાલ છે કે જામનગર ટુરિસ્ટ પ્લેસ નથી, એનો કોઈ ફાયદો નથી. ક્લિયર? એટલે બીવોક કરતા પહેલા તમે અહીંયાની ડિમાન્ડ અથવા જ્યાં તમારે જોબ કરવી છે ત્યાંની ડિમાન્ડ સમજી તમારી સ્કિલના આધારે બીવોકમાં એડમિશન લેવું જોઈએ. બીવોક બહુ પ્રચલિત કોર્સ હમણાં નથી પણ ઘણા સમયથી કોર્સ ચાલે જ છે. એટલે તમે એ કોર્સ કરી શકો. આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને પુષ્કળ જોબ છે, પુષ્કળ. કોઈ ના નહીં પડે બીવોક થયા પછી, પણ એ કંપની તમને પહેલા ટ્રેનિંગ આપવા માટે તૈયાર હોવી જોઈએ. 12મા પછી 2 કલાક ભણો અને 4 કલાક ટ્રેનિંગ લ્યો એવી કંપનીમાં જાવું જરૂરી છે. તમે બીકોમ કરો અને કોઈ સીએ કરતો હોય, બે વચ્ચે ફરક શું છે? અકાઉન્ટ તમે ભણો છો અને સીએ અકાઉન્ટ કરે છે, પણ એ ભણે છે કે એને શું કરવાનું છે. જ્યારે ઈ ભણતા હોય સીએ, ત્યારે સીએ ભણતા ભણતા સાથે ખબર પડે કે શું કામ કરવાનું છે. બીકોમ ના વિદ્યાર્થી પાસે હજી એટલી ક્લિયરિટી નથી હોતી કે ઈ અકાઉન્ટ કેમ લખશે. તમે સીએ પાસ થયેલા વિદ્યાર્થીને બેલેન્સ શીટ આપો એટલે 5 ભૂલ ગોતીને દેશે. બીકોમ થયેલો વિદ્યાર્થી બેલેન્સ શીટમાંથી 5 ભૂલ નહીં ગોતી શકે. એટલે સીએ વિદ્યાર્થીને ખબર છે કે શું કામ કરવાનું છે, જ્યારે બીકોમ વિદ્યાર્થી કામની પ્રેક્ટિસ નથી કરતા એટલે એને પ્લેસમેન્ટ માટે તકલીફ પડે. આ જ ફરક છે. બીવોક કરશો એટલે પ્રેક્ટિસ કરવી પડશે, પ્રેક્ટિસ કરશો એટલે બહુ સરળતાથી પ્લેસમેન્ટ થઈ જશે. એટલે બીવોક એક ખૂબ પ્રચલિત કોર્સિસ છે અને પાર્ટ લઈ શકાય. આ બે વસ્તુને ધ્યાનમાં રાખવી. કોલેજનું ટાઈઅપ હોય છે ટ્રેનિંગ માટે ઇન્ડસ્ટ્રી? સર, કોલેજનું ટાઈઅપ હોય છે અને કોલેજ ઘણી બધી કોલેજીસ આ કોર્સ ચલાવે છે અને જેમ સરે કહ્યું એમ ટાઈઅપ હોય જ છે. તમે એમાં જઈ શકો. અગેન ખાલી ટાઈઅપ પેપર નથી, તપાસ કરવાની જવાબદારી હંમેશા તમારી હોય છે. ફાઇન. એટલે કે જે ટેકનિકલ કોર્સમાં તમે જાઓ છો એ ટેકનિકલ કોર્સમાં કોલેજ તમને ટ્રેનિંગ આપશે અને ટ્રેનિંગની જવાબદારી એની છે, પ્લેસમેન્ટની જવાબદારી એની છે. સાથે સાથે કામ કરવાની જવાબદારી તમામ વિદ્યાર્થીઓની હોય છે. હું ટ્રેનિંગમાં પછી ન શીખું તો કોઈ કોલેજ પ્લેસમેન્ટ અપાવી શકશે નહીં. એટલે બીવોકમાં ઘણી બધી કોલેજીસ ઓફર કરતી હશે, અમારા ધ્યાનમાં નથી, નહીંતર અમે તમને એ પણ માહિતી આપી દે. કંપનીનું ટાઈઅપ હોય ત્યાં જાવું અને ત્યાં કંપની પાસેથી શીખવું. અલ્ટિમેટલી બીકોમ કરો કે બીબીએ કરો કે બીવોક કરો, 3 વર્ષ મહેનત કરશો તો 30 વર્ષ મજૂરી નહીં કરવાની થાય. જો 3 વર્ષ તમે ખાલી મજા જ કરવાના છો તો 30 વર્ષ મજૂરી કરવાની છે. આ બે સાદા ફરક છે. તમે ડિસાઈડ કરી લો. આખા દેશમાં 5 લાખ કોર્સ થાય છે. 5 લાખ કોર્સમાંથી આપણે 4,99,999 કોર્સ નથી કરતા.
એક જ કોર્સ કરીએ છીએ તો એમાં ધ બેસ્ટ આપી બીવો હોય બીબીએ બીકોમ બીસીએ બીએ કાંઈ પણ કરો પણ એમાં ધ બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો એટલે આપમેળે તમે ટોપ 1% માં આવી જશો. સર આ બીવોકની ટ્રેનિંગમાં સ્ટાઇપેન્ડ આપતા હોય કંપનીવાળા? બીવોકની ટ્રેનિંગ માટે એક્ચ્યુઅલી એવું છે કે બહુ લિમિટેડ સંસ્થાઓ બીવોક આપતી હોય છે. એક એવું બને રાજકોટમાં પણ? રાજકોટમાં એક બે સંસ્થા છે કદાચ પેલા ડ્રોન અને આરકે આપે છે એ ખ્યાલ નથી. એક્ચ્યુઅલી ઓન પેપર પ્રોગ્રામ છે કે સ્ટુડન્ટ છે એટલે અમે એ નથી પૂછતા હોતા. એટલે આરકે હોઈ શકે તમારામાં નથી? ના અમે નથી. અને સાથે એક દ્રોણા ફાઉન્ડેશન હતું રાજકોટમાં એની માહિતી છે અને કદાચ કોઈ કોલેજનું ટાઈઅપ હોય અને ખાલી ટ્રેનિંગ આસ્પેક્ટ થી આપતા હોય તો હોઈ શકે પણ આ દ્રોણા ફાઉન્ડેશન વિશે સાંભળ્યું છે. બીજો કઈ ખ્યાલ બીવો બીજા સ્ટુડન્ટના કોઈ પ્રશ્ન તમારે પ્રશ્નો હોય તો પૂછો. પછી અમને ના પૂછતા સાહેબને પૂછી જે કાંઈ મનમાં આવતું હોય એ પૂછી શકો. બિલકુલ તમારા જે પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો. 10th માં છે એ લોકો કદાચ પોતાનો ગોલ સેટ નહીં કર્યો હોય, બાકી 12th તમે ઓલરેડી કોમર્સમાં છો તો તમે તો તમારો ગોલ સેટ કરેલો હોવો જ જોઈએ.